ताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयर्याणम नमो वज्रायाणम नमो वत्सायाणम नमो लोये सवसाहुणम नमो लोये सप्प साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सवपावपणासनो सप्प पावपणासनो मंगलाणं च सवेशे मंगलाणं च सब्बे सिंह पद्मं हवै मंगलम। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कृतिबेन फॉलो करजो। निज स्वभाव से सद्गुरु निज स्वभाव से सद्गुरु गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। 33 कोटि देवगण 33 कोटि देवगण विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में जग कल्याण में मंगलमय जो आशीषम मंगलमय द्यो आशीषम्। ईढस्वरूपी मूर्तमोक्ष सिद्ध स्वरूपी मूर्त मोक्ष गलती भूल को माफी दो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपकराम जी, जय सच्चिदानंद મહાત્માઓને જણાવો કે આપણા સદભાગ્ય છે, આપણને બે આપણો લાભ મળશે આજે. વિનેહાનંદજી પછી જોઈન થાય છે, ત્યાં સુધી આપણે દીપકાનંદજીનો લાભ લઈએ. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન, તમારે કઈ પ્રશ્ન છે હમણાં? Yes, I was reading this book અને એમાં છે જો ટાઈમ હોય તો હા હા, બોલો બોલો. હા, પોઝિટિવ દ્રષ્ટિ વાળું અને પહેલું જ છે, હું તો પોઝિટિવ કરવા માંગુ છું
નેગેટિવ સેન્સ જ લાવવા નથી માંગતો. જો એ સારો હોય ને તો એને સારામાં પુષ્ટિ આપી દો એટલે સારું એટલું બધું પ્રકાશમાન થાય, એટલી બધી જગ્યા રોકતું જાય કે નેગેટિવ જ ઉડી જાય. વાવ વાવ વાવ. આ જગતને નેગેટિવે અત્યાર સુધી અથાડ કરેલું છે. અને આગળ છે કે અડચણ આવી એ સારી વસ્તુ છે એવું માને તો જ આગળ વધારશે. જેને તમે અડચણ કહો છો એ સારી વસ્તુ છે એવું જ્યારે માનશો ત્યારે આગળ વધારશે. નહીં તો એ અડચણને તમે ખરાબ જેવું કહેશો તો એ અડચણ તમને અટકાવી દેશે ને તમારી પ્રગતિ રૂંધાઈ જશે. અડચણોને તો પાર કરશો તો જ કામ પાર પડશે, નહીં તો એ અડચણો તમને અટકાવશે અને અડચણોની થી તમે એની પર બાકરી બાંધશો તો પછી ભલીવા નહીં આવે. એટલે આગળ કે છે બાકરી બાંધશો, એટલે આપ થોડું એના બાબતમાં વાત કરો. સચ્ચિદાનંદ. શેર કર્યું છે, બરાબર છે? પરફેક્ટ. યસ. ઓકે. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. એટલે આ પેરેગ્રાફમાં નીચે ઓલ ધ વે મોક્ષમાં તો અંતરાય આવે એટલે પોતાની શક્તિઓ વધારે પ્રગટ થતી જાય, માટે એમાં અંતરાય આવે તોય આપણે આપણો દ્રઢ નિશ્ચય દ્રઢ રાખવો કે કોઈની તાકાત નથી કે મને અટકાવી શકે એવો ભાવ રાખવાનો છે. મોઢે બોલવાનું નથી, બોલવું હોય તો અહંકાર છે. સો આ જસ્ટ આ બધું બહુ સરસ છે. આઈ થિંક ઇટ્સ ધ પેજ નંબર 7 યુ ગોટ ઇટ. યસ, આની વાત કરો ને જરા પ્લીઝ. મોક્ષ માર્ગમાં તો અંતરાય આવે એટલે પોતાની શક્તિઓ વધારે પ્રગટ થતી જાય, માટે એમાં અંતરાય એક મિનિટ નીચે કરો. હા, વધારે પ્રગટ થતી જાય માટે એમાં અંતરાય આવે તોય આપણે આપણો નિશ્ચય દ્રઢ રાખવો કે કોઈની તાકાત નથી કે મને અટકાવી શકે એવો ભાવ રાખવાનો છે. મોઢે બોલવાનું નથી, બોલવું એ તો અહંકાર છે. હવે અને પહેલું પેરેગ્રાફ છે બિગિનિંગ ઓલ ધ વે ઓન ટોપ, ધ ફર્સ્ટ પેરેગ્રાફ, એની પણ વાત કરો આપે. એક મિનિટ, હું તો પોઝિટિવ કરવા માંગુ. હા, બોલો આપો, બોલો. હું તો પોઝિટિવ કરવા માંગુ છું, નેગેટિવ સેન્સ લાવવા નથી માંગતો. જો એ સારો હોય ને તો એને સારામાં પુષ્ટિ આપી દઉં એટલે સારું એટલું બધું પ્રકાશમાન થાય, એટલી બધી જગ્યા રોકતું જાય કે નેગેટિવ જ ઉડી જાય. આ જગતને નેગેટિવ અત્યાર સુધી અથાડ કરેલું છે. આમાં મેઇન વસ્તુ સમજવાની એ છે કે દાદાએ અહંકારે કરીને જે બધી એમને રખડ્યા અને એમાં જે બધી નેગેટિવ બાબતે કરીને પોતે રહ્યા અને એનો જે માર ખાધો છે ને એ માર ખાઈને પોઝિટિવ થયેલા છે. અને આ લાઈફ એમની જે આખી હતી એ આગળની બધી લાઈફના સરવાળા રૂપ અને શું કહેવાય કન્ક્લુઝન રૂપ આખો એમનામાં એ પોઝિટિવિટી આવી હતી કે નેગેટિવ સેન્સ વાળા પણ હોય તો એને એટલું બધું પુષ્ટિ આપે પોઝિટિવિટીની, કારણ કે કોઈ 100% નેગેટિવ હોતું જ નથી. અને સામાન્ય રીતે તમને એક બહુ ગ્રોસ દાખલો આપું. 4 જણા ગયેલા હોય, નોર્મલી 5 જણા જતા હોય ઘરના,
જે નહીં આયા ને એમની વાત પૂછે કેમ પેલા નહીં આયા. બરાબર. પેલા કહે કે અમે 4 જણા આયા છે એની વાત નથી કરતા, પેલા નથી આયા ને એની જ વાત કરે. અને આ વ્યવહાર એટલો બધો કોમન થઈ ગયો છે અને ચાલ્યા જ કરે છે. અને સામસામું એટલે કે ને અથડાયા કરે. પણ અહીંયા જે દાદા કહે છે કે આ વ્યવહારમાં પણ જેટલી પોઝિટિવિટી રહીને તો બગીચા થાય, અને નેગેટિવિટી હોય તો બધું સ્મશાન ને સ્મશાન જ જેવું થઈ જાય. એટલે આખો એમનો જીવનનો દાખલો, જીવતો દાખલો જે છે કે જ્યાં ને ત્યાં એમને બગીચા જ ઊભા કર્યા, બધાના બીડાઈ ગયેલી કડીને કેમ કરીને ખીલે અને એ સુગંધી આપે અને બગીચાને શોભાવે. આખું એ એટલા માટે એમ કીધું કે દાદાનું વ્યવહાર વિજ્ઞાન પણ એટલું બધું ગુહ્ય છે અને વાઇડ સ્પ્રેડ છે કે જેમને સંસારમાં સુખી થવું હોય ને તો આ પોઝિટિવિટીથી એ પોતે 100% સુખી થઈ શકે છે. એટલે કીધું સુખની દુકાન ખોલવા કીધી. આપણી વાતો દાદાની આપણે સાંભળીએ છીએ. મુખ્ય વસ્તુ સમજવાની શું છે કે એ જે રીતે જીવી ગયા છે ને એમના જે જીવવાનો ભાગ છે ને આપણે જીવી જાણવાનો છે. આ જીવવાનો ભાગ જીવી જાણવાની વાત છે ને, કારણ કે આ બધી વાતને શબ્દ નથી પહોંચતા. શબ્દની પાછળ આપણું જેટલું ચોખ્ખું, શુદ્ધ, સિન્સિયર, મોરલ ચારિત્ર છે ને, કેરેક્ટર પહોંચે છે. કેરેક્ટરથી સામાન્ય વાત પહોંચે છે. બાકી આ બધું લોકો જાણે છે. પોઝિટિવ રિવ્યુ આ બધું ઘણું બધું જાણે છે, પણ કીધું ના સામાન્ય 4 જણા ગયા અને 5મા નહીં ગયા એની જ વાત કરે. એટલે મને આમાં એવું સમજાયું કે 4 જણા હોય અને ના હોય એની વાત કરે એટલે બીજી દ્રષ્ટિએ એ પ્રેઝન્ટમાં પણ ના જ રહ્યા કહેવાય ને. બધું જે ઘણું હોય તે ગણી લેવાનું, પણ એમ નથી કહેતા આપણો જીવન વ્યવહાર પણ આજે કંઈક અંશે એવો ને એવી જ રીતે હોય છે. અને કીધું કે 100% કોઈ નેગેટિવ હોતું નથી. એટલે એની 1%ની પણ પોઝિટિવિટી હોય. એટલે દાદાએ કીધું 2%ની પણ પોઝિટિવિટી હોય ને તો અમે એને એટલું બધું પંપ મારીએ ને એની પોઝિટિવિટી પર, 2%ની પોઝિટિવિટી પર, કે એની 98ની નેગેટિવિટી એ પોતે જ જીતી જાય, ઓળંગી જાય. ત્યારે આપણે આપણું ડીલિંગ એવું હોય છે કે 98%ની નેગેટિવિટી પર જ હથોડા માર કરે. એટલે 2%ની એની જે પોઝિટિવિટી એની શક્તિ છે, જે આ 98ની નેગેટિવિટી પોતે જ જીતી શકે છે, ત્યાં આપણે પ્રહાર કરીએ છીએ અને એનો ખ્યાલ પણ નથી આવતો. એટલે આજે વાત કરી છે ને એની પાછળની સમજણ આ છે. ખ્યાલ આવ્યો? હા, એટલે આમાં આગળ દ્રઢ થવા માટે શું રસ્તો લેવાનો? હાઉ ડુ યુ સી? શું કરવાનું? આ પોતાની નેગેટિવિટી જોવાની છે. પોતે ક્યાં નેગેટિવ થાય છે, પોતે ક્યાં નેગેટિવ રહે છે, ખબર પડી? એટલે એ આપણે પોતા તરફ ફોકસ રાખવાનું. એ જ રાખવાનું છે ને, બીજાના પર જ ફોકસ રાખે છે. અને પછી એટ ધ સેમ ટાઈમ સે ધ પોઝિટિવ દ્રષ્ટિથી બોલો. એમ પોઝિટિવ દ્રષ્ટિ એટલે પોઝિટિવ કે હું આ જ છું, આ રિલેટિવ છે. એ જુદી વસ્તુ છે આખી. આ પોઝિટિવિટીની વાત આખી જુદી છે. ખબર પડી ને? આગળ મેં છેલ્લું કહ્યું ને પેરેગ્રાફ બોટમ ઓફ ધ પેજ, મોક્ષ માર્ગમાં તો અંતરાય આવે એટલે પોતાની શક્તિઓ વધારે પ્રગટ થતી જાય, માટે એમાં અંતરાય આવે તોય આપણો નિશ્ચય દ્રઢ રાખવો કે કોઈની તાકાત. એ શું કહેવા માંગે છે એવું સમજાય છે કે આપણી ભૂલોના પરિણામ બધા આવતા હોય છે, પણ એમાં પોતે જબરજસ્ત પોઝિટિવ, એટલે પોતે પોતાનો નિશ્ચય કાચો પડવા દેતા નથી.
સમજાયું? હા એટલે નિશ્ચયને શું કહે ઢીલો પડવા દેતા નથી. નિશ્ચય એટલે આજ્ઞાપાળકનો નિશ્ચય, પોતે પોઝિટિવ રહેવાનો નિશ્ચય. હા એટલે મોક્ષમાં તો અંતરાય આવે. કેમ આવે? તો કે જ્યાં જોઈએ ત્યાં બધે અંતરાય જ પાડેલા છે. કોઈ આગળ જતું હોય ને તો એમના ટાંટિયા કાપી નાખવા, રસ્તામાં પથરા નાખવા, એ કેમ કરીને એની પ્રગતિ ના થાય, આખી એવી જ નેગેટિવ એટીટ્યુડ રહેલી છે ને. અને એ આપણને ખબર પણ પડે. બરાબર. માટે એમાં અંતરાય આવે તો આપણે આપણો નિશ્ચય દ્રઢ રાખવો કે કોઈની તાકાત નથી કે મને અટકાવી શકે. એટલે એવો ભાવ રાખવાનો છે. મોઢે બોલવાનું નથી. એટલે પોતે પોતે અંદરથી એવા પોઝિટિવ રહે છે નિશ્ચય કરીને આવા અંતરાય સામે. અંતરાય સામે. ખ્યાલ આવે? એટલે પછી એ તો આ તો બધું કેવું છે કે બધી અસરો છે એમ કે ને. અસરો એટલે આપણે પોઝિટિવ રહ્યા તો પોઝિટિવ અસર. મને શંકા છે, આઈ ડાઉટ કે હું કરી શકીશ કે નહીં. મારે કરવું છે, હું કરીશ, દાદા મને શક્તિ આપો, આખી વાત પલટાઈ જાય. વખતે નહીં થવાનું હોય તો દાદાના યશ નામથી પાર નીકળી જાય. બહુ સરસ. યસ. ખ્યાલ આવ્યો ને? યસ યસ. એટલે બધે પોઝિટિવ જોવું જ છે જ. અને સામે ગમે તેટલું હોય પણ મારે પોઝિટિવમાં જ રહેવું છે. એ દ્રઢ નિર્ણય છે. હા, એટલે આપણે કહીએ ને કે પોઝિટિવિટી એટલું બધું જબરજસ્ત કામ કરે છે ને કે નેગેટિવિટી તમને પાડી શકે છે, પણ પોઝિટિવ રહ્યા ને એ તમને ઉગારી દે. શક્તિ આપે. ઉગારી દે, એમાંથી કાઢી આપે તમને. તમે નીકળી જ જાઓ. જેટલા લોકો સક્સેસફુલ થયેલા છે ને, સફળતા મળી છે ને, એ લોકો આવી જ કંઈક નીતિ અપનાવેલી હતી. ખ્યાલ આવ્યો? એટલે ગાંઠે નહીં. નેગેટિવિટી આવે ને તો એની સામે પોતાની એટલી બધી બળવાખોર શું કે આખી એની પોઝિટિવ એટીટ્યુડ ખુલ્લી થાય. એની સામે ફાઇટ આપવાની, લડવા માટે નહીં. હું ગાંઠવાનો નથી. તારે જે કરવું તે કર. હવે પાછા પડે બીજા. ખ્યાલ આવ્યો? અમુક બીમારી હોય તો બીમારીમાં ઢીલા પડી ગયેલા હોય. મને આમ થયું, મને આમ થયું. દાદા કહે કે અજ્ઞાન જ્ઞાન નહોતું ને ત્યારે અંદરથી અમારી પ્યોરિટીના લીધે અંદરથી એમ લીધું મને કશું જ થનાર નથી. બોલો, એ વાત છે. એટલે અહીંયા આખી આ પોઝિટિવિટીની વાત. ખ્યાલ આવી ગયો? એમાં એટમોસ્ફિયર ફેર પડે. કઈ જગ્યાએ તમે છો? બીજું કીધું નહીં, પાછું કાઢો. તમે કઈ મોક્ષ માર્ગમાં જગ્યાએ? અંતરાય તો આવે. મોક્ષ માર્ગમાં અંતરાય તો આવે, પણ પોતે એને મોક્ષ માર્ગ પર અંતરાય આવે એટલે પોતાની શક્તિઓ વધારે પ્રગટ થતી જાય. માટે એમાં અંતરાય આવે તોય આપણે આપણો નિશ્ચય દ્રઢ રાખવો કે કોઈની તાકાત નથી કે મને અટકાવી શકે. એવો ભાવ રાખવાનો, આપણે બોલવાનું નથી. બરાબર, અંદર ભાવ રાખવાનો સ્ટ્રોંગ. એટલે આ બધું આપણને એ સમજાવે છે, પણ આપણે કહે ને કે ધીમે ધીમે કરીને આ બધી વસ્તુ આપણે જીવી જાણવી છે. ખ્યાલ આવ્યો? બરાબર. યસ યસ. એટલે મને એમ થયું કે ગમે તે ક્ષેત્રમાં હોય, ગમે તે જગ્યાએ હોય, પણ આ દ્રઢ નિશ્ચયથી તમને સૂઝ આવે. બરાબર. હા, શું એટલે બધા આગળના રસ્તા બધા ખુલી જાય. બધા ખુલી જાય. રાઈટ.
બરાબર છે, સમજી ગયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ સો મચ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રોક્સી પીરિયડ પૂરો થઈ ગયો. મેઇન સર આવશે. જય સચ્ચિદાનંદ. આવી ગયા, આવશે આવી નહીં? ગયા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, આવી ગયા. જય સચ્ચિદાનંદ. દીપાકાંતજી જય સચ્ચિદાનંદ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કૃતિબેન, તમારે બીજો કોઈ પ્રશ્ન હમણાં? આમ નથી હવે અમે. Thank you. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનિશાનજી, જય સચ્ચિદાનંદ સર્વે જય મહાત્માઓ. સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. मिनिशान जी, महात्मा, आप गुजराती में बोलो। महात्माओं के लिए सामायिक और प्रतिक्रमण, ये दोनों में कौन सी इंपॉर्टेंट है? बेसिक डिफरेंस तो अपने को पता है, लेकिन वो कोई कोई सत्संग में बोलता है जो महात्माओं के लिए जैसे जैसे महात्माओं का मतलब जूना होता रहता है, तो व्यवहार प्रतिक्रमण से ज्यादा निश्चय प्रतिक्रमण की महत्व ज्यादा है। तो ये तीनों चीज हुआ, एक सामायिक, निश्चय प्रतिक्रमण और व्यवहार प्रतिक्रमण, ये तीनों का थोड़ा ब्रीफ डिस्कशन देके और उसका महत्व के हिसाब से मेरे को समझाओ। એટલે આમાં મેઇન વસ્તુ શું છે તે કે હું શુદ્ધાત્મા છે, જાગૃતિ રહી એ સામાયિક છે. हाँ हाँ તો કે બીજી રીતે કહીએ તો હું જ્ઞાન મળ્યું, હું શુદ્ધાત્મા જે ભાન થયું ત્યારથી 24 કલાકનું સામાયિક ચાલુ થઈ ગયું આપણું. हम्म સમજાય? પણ એ રહેતું નથી એટલે પેલું સામાયિકમાં બેસવું પડે ગોઠવણી કરીને. હવે Right. શુદ્ધાત્મા સંજોગો કોના? તો કે આ સુબીરજીના છે, મિનસના છે. राइट એટલે બીજી રીતે કે તો દાદા જ્ઞાન આપ્યું ત્યારે શું કહ્યું? તો કે તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે તમારે કશું કરવાનું રહ્યું નહીં. ખાલી આ મન વચન કાયાના ભાગમાં અંદર જે કંઈ ચાલી રહ્યું હોય તો કે એના તમે જોનારા અને જાણનારા થયા, કરનારા નહીં. राइट તો કે 24 કલાક ફોકસ આ ફાઇલ નંબર 1 ઉપર હોય કે ના હોય? હોય હોય મન વચન કાયા, અંતસ્કરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પર આપણું ફોકસ હોય કે ના હોય? હોય હોય તો કે ફોકસ એટલે શું થયું? તો કે સામાયિક થયું. હવે એ સામાયિકમાં જ્યાં જ્યાં જેટલી જેટલી ભૂલો દેખાય ફાઇલ નંબર 1 ની, એ ભૂલો દોષે કોણ? શુદ્ધાત્મા. ના, શુદ્ધાત્મા નહીં, જેને ભૂલ કરી છે એ જ દોષે. જેને ભૂલ કરી છે એટલે ભૂલ કોને કરી હતી? સુબીર. જે પણ નામ હતું એ. પણ અચ્છા, વ્યવહારથી હા, કહે તો વ્યવહારથી કહે તો મીનસ કે સુબીરજી જ કરેલી ને ભૂલ. હા 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 તો કે હવે વાત સમજો. વ્યવહાર પ્રતિક્રમણ, નિશ્ચય પ્રતિક્રમણમાં આપણે નથી પડતા. હું તમને સૈદ્ધાંતિક વાત સમજાવી દઉં. તો કે ભૂલ બરાબર. પહેલાની છે. તો કે ભૂલ તો સ્વીકાર થવો જોઈએ કે ના થવો જોઈએ? પહેલામાં પહેલી ભૂલ ધોવાય ક્યારે? હા ભૂલ થઈ જવું બરાબર, સમજાય પછી. સ્વીકાર થવું જ જોઈએ. એટલે ભૂલ થઈ જવું સ્વીકાર પહેલા થવું જ સમજાવવું જોઈએ ને. એટલે ભૂલ થઈ છે હા, એટલે પહેલા કોની? તો ભૂલ કે આ છે. મિનસની ભૂલ છે ને 100% મિનસની જ ભૂલ છે એવું સમજાવવું જોઈએ ત્યાં. હા 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 બરાબર. હવે મિનસની 100% ભૂલ છે એવું એને સમજાય એટલે ભૂલનો સ્વીકાર કરે, એની માફી માંગે અને પાછળ નિશ્ચય કરી શક્તિ માંગે, ફરી મારે એવી ભૂલ કરવી નથી, એવું નિશ્ચય મને શક્તિ આપો. બરાબર. એટલે કે આ સીધી સાદી વસ્તુ સમજી લો તમે. ભાઈ તો વ્યવહારના નિશ્ચય પ્રતિક્રમણમાં પડવા જશો તો એમાં ગુચાઈ જશો પાછા. હા, એ ગુજરાતી જે છે એટલે પૂછવાય છે ને. એ છે ને બુદ્ધિની કસરત થઈ જાય. હા 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 એટલે અહીંયા મૂળ વસ્તુ આપણે સમજવાની શું છે કે પહેલા તો મિનસને અને 100% ભૂલ જેવું સમજાવવું જોઈએ. બરાબર એટલે બરાબર. એટલે 100% સ્વીકાર થાય તો ભૂલનો સ્વીકાર થાય ને. હા 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 ને ભૂલનો સ્વીકાર થાય તો પછી સામે માફી માંગે ને. સમજાય છે? બરાબર. કે ભૂલ અત્યારની નથી. અત્યારે જે રૂપકમાં આવી રહી છે એ ભૂલ નથી, એ તો પરિણામ છે. તો ભૂલ કરેલી ક્યારે? તો કે બીજ નાખેલા ત્યારે, નવા એક કર્મોના બીજ નાખેલા એ વખતે ભૂલ થયેલી હતી. બરાબર. તો કે એ વખતે કરતા પદની માન્યતા સાથેનો વ્યવહાર હતો. રાઈટ. હવે અત્યારે હું શુદ્ધાત્મા અંદર જાગૃતિ રહે ના મિનસને કે ભાઈ આ તારી ભૂલ છે એનું પ્રતિક્રમણ કર કે ભાઈ તારે ચોખ્ખા થવું હોય તો આ પ્રતિક્રમણ કરજે. રાઈટ. વાત સમજાય છે?
આપણે मैं ત્યાં थोड़ा सा आपको सॉरी थोड़ा सा हाँ बोलो क्रॉस कर रहा हूँ, मेरा समझन नहीं नहीं, के बोलो लिए। बोलो 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 हाँ हाँ, तो ये जो सामायिक है ना, ये मतलब अज्ञान अवस्था में जो भी आपने भूल किया उसका देखने का और उसको स्वीकारने का। સામાયિકમાં આપણે શું કહેવાય આના જોયા જ કરીએ છીએ આપણે અંતસ્કરણને મન બુદ્ધિ ચિત્ત અહંકાર મન વચન કાયા બધાને આપણે हम्म। ખાલી જોઈએ છે જોનારા ને જાણનારા हाँ, तो ये पहले બરાબર जो किया हुआ है उसका ही देखने का हुआ ना। वो अभी जो दिखता है वो ही देखते हैं हम અત્યારે જે બહાર આવી રહ્યું છે એના પરિણામને જ આપણે જોઈએ છે हम्म। नहीं, અંદર જે लेकिन ફૂટે आपने છે को जो એટલે आपने અંદર જે सत्संग में ફૂટે कोई, છે हाँ बोलिए। અંદર જે ફૂટે છે પરિણામ આવે છે તો પાટલી ભૂલવાના આવે છે हाँ 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 હવે અત્યારે શું થાય તો કે પહેલા અજ્ઞાન માન્યતાના આધારે આ બધા બીજ રોપેલા હતા એટલે કામ એ વખતે ચલણ અજ્ઞાનતાનું હતું बराबर। હવે આ જ્ઞાન મળ્યું એટલે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું એટલે શું થાય તો કે સાથે ત્યાં મિનેસ આજ્ઞાની એપ્લિકેશન કરે કે ભાઈ આ ભૂલ પાછલા અવતારમાં કરેલી હતી મિનેસે અત્યારે શું થાય કે અત્યારે પ્રત્યાખ્યાન કરે છે કે પેલું ભૂલો સ્વીકાર કે માફી માંગી પાછા પ્રત્યાખ્યાન કરે કે ફરી આવી ભૂલ નહીં કરું નિશ્ચય કરું છું એ મને શક્તિ આપો એટલે શું થાય ત્યાં આગળ તો કે નવી ભૂલ થવામાંથી તમે અટકી ગયા हाँ हाँ સમજાય बराबर। એટલે ભૂલનો સ્વીકાર કર્યો માફી માંગી ને પાછા નિશ્ચય કરીને શક્તિ માંગી એટલે શું થયું તો કે વ્યવહાર નિશ્ચય બધું આવી ગયું અંદર સમજાય વ્યવહારથી પ્રતિક્રમણ કરે એવું કહીએ તો ભાઈ બોલો જે પ્રતિક્રમણ કરતો એ બંધ થઈ જાય નિશ્ચયથી કહે તો નિશ્ચયથી પ્રતિક્રમણ હોય શુદ્ધાત્મા શુદ્ધાત્માનું તો હોય નહીં। હા એટલે એ ભાઈ આખું લોક ભાષામાં જતું રહે છે સમજાય એટલે આપણે લોક ભાષામાં પડવાનું જેવું ને આપણે તો ખાલી આટલું સમજી લો મારી ભૂલ પકડી અને મિનસ અંદર એની ભૂલ ખૂંચ્યા કરવી જોઈએ બરાબર। પથારીમાં કાંકરા પડ્યા હોય કે રસ્તામાં ઉઘાડા પગે ચાલતા જઈને કાંટા પડ્યા હોય તો વાગે તો શું કરીએ પગમાં રહેવા દઈએ ના રહેવા દઈએ, કાઢી નાખીએ। કેમ કાઢી નાખીએ તો કે ખૂંચે છે માટે એવી રીતે અહીંયા મિનસ એની પાટલી ભૂલો ખૂંચતી હોય તો એ ભૂલનો સ્વીકાર કરે એની માફી માંગે પાછળ પ્રત્યાખ્યાન નહીં કરે બરાબર। હું ત્યાં છૂટું પાડી દઉં કે તો મિનસની ભૂલ હું તો શુદ્ધાત્મા છું મારે શું લેવા દેવાની જોડે તે ખૂંચા જ કરે આ કુદરતી રચના છે એવું કહીને ત્યાં છૂટું નારિયેળ રમતું મૂકી દઉં તો ત્યાં પછી મિનસનો ઉકેલ ના આવે રાઈટ। એટલે ત્યાં મિનસની ઇમ્પ્યોરિટી ચાલુ છે કેમ કે પ્રત્યાખ્યાન થયું નહીં ત્યાં રાઈટ। સમજાય કુદરતી રચના છે એવું માની લઉં તો પછી ત્યાં આગળ પ્રત્યાખ્યાન ના થાય રાઈટ। એટલે ત્યાં વિજ્ઞાનમાં ના રહ્યા તમે સમજાય વિજ્ઞાનમાં હોય તો પ્રયોગ પૂરો જ કરે ત્યાં રાઈટ। એટલે ત્યાં પ્રયોગમાં કાચા પડી ગયા તમે એવું થાય એટલે અહીંયા આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ત્રણેયની કિંમત છે આપણે માટે हाँ हाँ हाँ, मेरे को कंफ्यूजन क्यों शुरू हुआ, सॉरी आपको रोक रहा हूँ, मेरे को कंफ्यूजन क्यों हो रहा है जे कोई टाइम पे आपने कोई भी आपके पुत्र अपने को एक प्रयोग करते हैं मतलब कराता है सत्संग में बैठ बोले सामायिक करने का पूर्व का जितना भी हुआ तो आपका जितना तक आपका ये जाता है मेमोरी जाता है उतने से अभी तक का आपका जो भूल हुआ वो देखा करो तो वो सामायिक में बैठ के देखने का मतलब वो विधि करके बिठा देता है जो वो शुद्धात्मा छू वो मतलब उपयोग पूर्वक को कराते तो उसमें खाली देखने का हो रहा है ભૂલ એટલે આમાં શું છે કે પેલું પ્રતિક્રમણ કરે તો એ જોવા જાણવાનું જ છે ને આપણે મિનસે પ્રતિક્રમણ કર્યું સુબીરજીએ કર્યું એટલે नहीं प्रतिक्रमण नहीं होता है उसमें खाली देखने के लिए बोलता है અરે પ્રતિક્રમણ એટલે દેખને કે જોવાનું કહે છે એટલે શું તો કે મિનસ એની ભૂલ દેખાય સામાયિક કરવા બેઠો હોય મિનસ એની ભૂલ દેખાય કે ના દેખાય हाँ भूल देखा है ભૂલ દેખાય તો પ્રતિક્રમણ કરે કે ભાઈ સામાયિક પત્યા પછી કરીશ એવું રાખે और भूल ની સ્વીકારતા એક જાતનું પ્રતિક્રમણ થઈ જાય ને
એટલે ત્યાં ભૂલ દેખાય એટલે ભૂલ દેખાય એની સાથે જ એને ધોઈ નાખે, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીને અભિપ્રાય ફેરવી નાખે ભૂલના પક્ષમાંથી, ત્યાં ને ત્યાં જ એ પેન્ડિંગ ના રાખે. તો કે એ જે પ્રતિક્રમણ કર્યું એ શું છે કે સામાયિકમાં આપણે જોયું ને જાણ્યું કે આપણે હર્ટિલી કર્યું પ્રતિક્રમણ કે ખાલી દેખાવ ખાતર કર્યું, શું કર્યું, અને આપણે જોનારા જાણનારા. પ્રતિક્રમણમાં સામાયિક ના આવે. ખ્યાલ આવે છે? બરાબર. સામાયિકમાં પ્રતિક્રમણ આવી જાય. હા, બસ બસ બસ. પ્રતિક્રમણમાં સામાયિક ના આવે. રાઈટ રાઈટ. એટલે એ વાત આટલું સરસ સમજી છે. લેવું આપણે. હા, સામાયિકમાં પ્રતિક્રમણ આવી જ જાય. કે સામાયિક એટલે આપણે ખાલી આમાં આ ભાગમાં શું થઈ રહ્યું છે અને જોનારા જાણનારા થયા. બરાબર. વિનેશના ભાગમાં, સુપ્રીતિના ભાગમાં શું શું ચાલી રહ્યું, શું શું થઈ રહ્યું છે, અંદર શું કરે છે, એ બધું જ આપણે જોનારા જાણનારા. રાઈટ. એના કરનારા નહીં આપણે. હા હા હા. એટલે કરનારા થઈએ તો બધા પ્રોબ્લેમ છે. સમજાય? બરાબર. તો ત્યાં આપણે તો કશું ભાગમાં માથાકૂટ છે જ નહીં આપણને. રાઈટ. એટલે ભાઈ ત્યાં પઝલ ઊભી થાય નહીં ને આપણને. બરાબર. એટલે આમાં શું છે તો કે અહીંયા મૂળ વાત સમજવાની શું છે તો કે પ્રતિક્રમણ કોણ કરે છે તો કે મિનેશ કરે છે. કેમ તો કે એને પાછળ ભૂલ એને કરેલી હતી, જે પણ નામની માન્યતા હતી એ પ્રમાણે. હા હા, બરાબર. બરાબર. હા હા. તો કે હવે પ્રતિક્રમણ એ કરે એટલે ત્યારે પેલા એને પોતાની 100% ભૂલ પહેલી સમજાય કે ભૂલનો સ્વીકાર કરે છે. એટલે ભૂલનો સ્વીકાર કરે એટલે શું થાય કે સામેવાની 1% પણ ભૂલ દેખાય નહીં એને. રાઈટ. સામેવાની 1% પણ ભૂલ દેખાય નહીં એટલે તમે વ્યવહારમાં રહ્યા કે નિશ્ચયમાં આવ્યા? નહીં, નિશ્ચયમાં. વાત સમજાય છે? કે ત્યાં પેલું પ્રતિક્રમણ કર્યું એ વ્યવહાર છે. તો કે વ્યવહારની પરિભાષામાં વ્યવહાર કહેવાય એને. હા હા. એ ક્રિયા કેવી છે કે તમને નિશ્ચય તરફ લઈ જનારી છે. બરાબર બરાબર. એટલે મિનેશ 100% ભૂલ વગરનો થઈ જાય તો મનોવચન કાની પ્યોરિટી 100% થઈ ગઈ તો ત્યાં શુદ્ધાત્માની દશા ને મનોવચન કાની પ્યોરિટી હોય દશા એમાં કોઈ ભેદ રહ્યો ખરો? નહીં રહે પછી. ના રહે ત્યાં. એટલે શું થયું કે તમે આખા નિશ્ચય ભરી વળી રહ્યા છો. બરાબર. એટલે આ પેલું આપણે બુદ્ધિની કસરતમાં પડવાની જરૂર નથી. આપણે આટલું સમજ કે આ પ્રતિક્રમણ શું કરતો તમને નિશ્ચય તરફ લઈ જાય. ભૂતગલ પક્ષ છોડાવીને આત્મપક્ષી કરી રહ્યા છે. બરાબર. એટલે આટલું ટૂંકમાં સમજી લેવાનું આપણે. एक एक्सपीरियंस के साथ मैंने आपको क्वेश्चन कर रहा हूँ. जैसा आप सॉरी क्या हो हाँ जैसा अपना जो भी नजदीक का फाइल हो, मतलब 1 नंबर सिवाय का बाकी 2, 3, 4, 5 ऐसा करके जो भी है अपने घर में हो, घर की बाहर, मतलब क्लोज रिलेशन में हो कि क्लोज फ्रेंड सर्कल में है कोई, ये मेरा प्रोजेक्ट के हिसाब से मैंने जो अनुभव किया उसको शेयर कर रहा हूँ, उसके सामने मेरा क्वेश्चन रहेगा. तो वो कोई टाइम पे कोई किसी का भी मतलब घर का हो कि बाहर का हो, किसी का भी जो बिहेवियर है ना वो थोड़ा एकदम से बदल जाता है, कुछ ना कुछ अपने देखता है ये इसका बदल गया हमारा, मतलब मेरा पोती. तो जब ऐसा लगता है तब मेरे को ऐसा क्या भूल किया वो मालूम नहीं पड़ता है, लेकिन भूल तो किया इतना शिकार होके फिर अपने उसके अंदर बैठेला जो भी है शुद्धात्मा है उसके पास से माफी मांग लेते हैं, जाने अनजाने कुछ भी भूल हुआ. लेकिन इसका प्रयोग से तो इसका फल भी मिलता है. मैं देखा उसका जो सामने वाले का जो भी है एटीट्यूड है वो उसमें पॉजिटिवनेस आ जाता है. और ये तो एक हुआ प्रयोग के हिसाब से जब दिखता है, और नहीं दिखता है तो भी आपने मैं इसको करता जो रूटीनली कोई भी एक अठवाडिये 1 वीक में एक दफे क्लोज वाला जितना भी है अपने 1 से 10 के 1 से 15 ये फाइल को मैंने प्रतिक्रमण करता हूं, तो उसका सामने वाले का हमारा पति जो एटीट्यूड है सब पॉजिटिव रहता है. तो ये क्या है, मतलब उसमें तो भूल तो दिखता नहीं है. आज की तारीख के हिसाब से उसको लगता है मैं कब भूल किया, लेकिन अगर प्रतिक्रमण करते हैं तो वो चेंज होता है. मैं देखा
जो हमारे लिए क्रिटिक है, बहुत क्रिटिक है, ये तो आदमी खराब है, कुछ भी है, ये तो बेकार है, उसका भी वो चेंज हो जाता है एटीट्यूड। એટલે અહીંયા મૂળ વસ્તુ સમજવાની શું છે તો કે મને મારી 100% ભૂલ સમજે એટલે સામેવાળી 1% ભૂલ દેખાય નહીં. એટલે મારી અંદર સામેની વ્યક્તિ માટે નેગેટિવ વાઇબ્રેશન ઊભા થાય છે? ના, નહીં રહે, નહીં રહે. નથી થતા. તો કે સામે ભાઈ વાઇબ્રેશન કેવા જાય તો કે પોઝિટિવ જાય. હા, હા, હા. પણ તમારી સાઈડથી નેગેટિવ વાઇબ્રેશન બંધ થઈ ગયા તો પોઝિટિવ વાઇબ્રેશન ચાલુ થઈ ગયા. એ સામાન્ય સ્પર્શ કરે કે ટચ કરે કે ના કરે? હા, એ જ કરે. તો કે ટચ કરવાના જ છે. ટચ કરે એટલે શું થાય તો કે ત્યાં એને એ પ્રમાણે અંદર પોઝિટિવ એને અસરો પડે. રાઈટ. આ તો હું નેગેટિવ હોઉં તો મારી નેગેટિવ અસર તમને થતી હોય. બરાબર. હું પોઝિટિવ થઈ ગયો તો ભાઈ પોઝિટિવ અસરો ચાલુ થઈ જાય ત્યાં. બરાબર. એટલે બીજી રીતે કહે તો તમે મેથેમેટિક્સમાં પ્રોબેબિલિટી ભણ્યા છો? હા, હા, હા. તો કે પ્રોબેબિલિટી આપણને શું શીખવાડે છે? બરાબર, બોલો. તો કે ભાઈ તમે પોઝિટિવ થઈ ગયા તો તમને નેગેટિવ પરિણામ મળવાની સંભાવના પ્રોબેબિલિટી ટેન્ડ્સ ટુ 0 થઈ જાય, શક્યતા 0 થઈ જાય. બરાબર, બરાબર. સામે તો નેગેટિવ થયા તો પોઝિટિવ રિઝલ્ટ મળવાની સંભાવના પ્રોબેબિલિટી 0 થઈ જાય. રાઈટ. હવે સ્કૂલમાં ભણ્યા ખરા આપણે આ હા, એ ખાલી કોઈ પણ નથી મેથેમેટિક્સના સંદર્ભમાં જ ભણ્યા. પહેલા હા, એની જે એપ્લિકેશન જે લાઈફમાં થવી જોઈએ કે આ લાઈફમાં એપ્લિકેશન કરવા જેવી છે એ કોઈ સમજાવ્યું નહીં આપણને. રાઈટ, રાઈટ, રાઈટ. કે હિસાબ હતો ને એટલે સમજાવે કેવી રીતે આપણને કોઈ? મારે સમજવું હોય તો કોઈ મને સમજાવે ને. બરાબર. પણ અહીંયા આપણને અત્યારે સમજાય એવી વસ્તુ છે કે ના ભાઈ આ વસ્તુ એક્ઝેક્ટ છે. રાઈટ. એટલે એ એક્ઝેક્ટનેસ પકડાઈ ગઈ તો ભાઈ ત્યાં અંદર નેગેટિવ ઊભું થતું હોય તો આપણને પ્રતિક્રમણ કહીને કહીએ કે ધોઈ નાખતું ચાલ હવે. બરાબર. તો ઉકેલ આવે ને. બરાબર. એટલે અહીંયા મેઇન વસ્તુ શું છે તો કે ભૂલ પાછળ કરતા પદની માન્યતા સાથે કરેલી હતી. રાઈટ. જે પણ એક નામધારી હોય. ફર અત્યારે આવી રહ્યું છે એટલે ફર અત્યારે આવી રહ્યું તો આપણને ફર ઉપરથી સમજાય કે પાછલી કંઈક જાણતા જાણતા કંઈક ભૂલ થયેલી છે માટે આ ફર આવું આવ્યું. હા. એટલે ભલે ત્યાં આપણને સ્પેસિફિક નથી દેખાતી ભૂલ છતાંય તમે બાધે મને પ્રતિક્રમણ કરો પણ કેવી રીતે કે 100% મારી જ ભૂલ હતી એમ સમજણ સાથે તો પછી એનો ઉકેલ આવે કે ના આવે? હા, આવે. પોઝિટિવ વાઇબ્રેશન થાય. એટલે ત્યાં એ તમારી અંદર પોઝિટિવ ટર્ન થઈ ગયું એટલે નિશ્ચય પ્રતિક્રમણ થઈ ગયું. બરાબર. એટલે ત્યાં ભાઈ નવા બીજ પડ્યા નહીં નેગેટિવ. બરાબર. એટલે કામ સહેલું થઈ જાય ને. हाँ, हाँ. अच्छा, मिर्जा, सॉरी, इसमें मैंने दो तरीके से अपने को बोला आपको. एक तो जब एक होता है ना, जैसे एक करेक्शन होता है, एक प्रिवेंटिव होता है, बराबर, वो प्रोसेस में. तो ये करेक्शन में हम प्रतिक्रमण करते हैं, लेकिन प्रिवेंटिव में भी कर सकता है. जो क्लोज फाइल के हैं तो वो करने से क्योंकि क्लोज फाइल आया है वो देश भाव से आया हुआ है अपने पास, जो भी आया हिसाब से आया हुआ है, तो उसको मतलब क्या बोलते हैं न्यूट्रलाइज करने के लिए ये प्रिवेंटिव के हिसाब से भी अपने को कर सकता है. कोई भी एक शेड्यूल बना के जो मैं करता हूँ उसके लिए मैं पूछता हूँ आपको. એટલે પ્રિવેન્ટિવ મેડિસિન એટલે શું કે ત્યાં અંતસ્કંદ पूर्व में किया हुआ है कुछ भी भूल किया उसके माफी मांगने का, जानता न जानता. એ જ સમજાવું છું કે પ્રિવેન્ટિવ મેડિસિન કેવી હોય તો આજે મને તમારા માટે નેગેટિવ અંદર ઊભું થતું હોય હું વિનમ્ર અંતસ્કંદ જોડે વાતચીત કરીને એને સમજાવું કે તું આ સુબીરભાઈ માટે આવું નેગેટિવ વિચારે છે કે આવું કરે તેવું વિચારે છે પણ ખરેખર તો સુબીરભાઈની પોતાની સંડાસની સ્વતંત્ર શક્તિ છે ખરી? તારી છે તો એમની હોય. બરાબર. કોઈ સ્વતંત્ર સત્તા જ નથી તો પછી એ કરનારા ક્યાં છે? તો તું એમની ભૂલ શેના માટે જોઉં છું?
ખરેખર ભૂલ જોઈ તો તારી જ છે. આ તારી પાટલી ભૂલનું આ પરિણામ છે. તારી પાટલી ભૂલ હતી માટે સુબીરબેન નિમિત્ત બનવું પડે છે, તારું અપમાન કરવું પડે છે, તને આવું નેગેટિવ કહેવું પડે છે એમને. બરાબર. એમની પોતાની સ્વતંત્ર સત્તાથી નથી કહેતા. કે આ વાતનો ત્યાં અંતસ્કરણ સ્વીકાર થઈ જાય એટલે શું થાય કે પેલી જે ઘોડાગાંઠ હતી એ ગાંઠ ઢીલી થતી જાય. જે નટબોલ ટાઈટ થઈ ગયા હતા તે કે આપણે આટા ફેરવીને થોડા લૂઝ કરી નાખ્યા. માઇન્ડ કે જે તે રસ્તે આપણે રસ પ્રિવેન્ટિવ સોલ્યુશન નાખીને અને WD-40 નાખીને આપણે એને લૂઝ કર્યા. રાઈટ. સમજાય? કે હવે એ વાતચીતનો પ્રયોગ કરીને આટા ઢીલા કરેલા હોય તો પછી જયારે નવો સામે વ્યક્તિ આવે, ફાઇલ આવે ત્યારે ત્યાં અંદરથી નેગેટિવિટી ઉડવા માંડે એના માટેની. એટલે ત્યાં પેલું નેગેટિવ ઉભું ના થાય, પોઝિટિવ રહ્યા તમે એના આધારે સામેની વ્યક્તિમાં ફેરફાર આવવાનો ચાલુ થાય. સમજાય? એટલે પાયામાં કોણ છે? દાદા કહ્યું સગડી ઉપાધિનું મૂળ મુવા તું જ છું એમ. हाँ, खरेखर हमारा अंदर की जो है नेगेटिव है उसको ही पॉजिटिव करते पहले और उसका ही परिणाम के हिसाब से सामने वाले का फेरफार होता है. હા, એટલે અત્યાર સુધી આપણે સામાન રિપેર કરવા જતા હતા. સામાન રિપેર જ ના થયો તે રિપેર કઈથી થાય? કે અહીંયા દાદા શું કહે, તું સુધરી જા, તું રિપેર થઈ જા, તું રિપેર થઈ ગયો, તું ચોખ્ખો થઈ ગયો તો જગત ચોખ્ખું જ છે. તો કહું છું મેં ચશ્મા પહેર્યા હોય ને ઉપર પેલા આંગળાના લીટા પડેલા હોય, તેલના ડાઘા, ઘીના ડાઘા પડેલા હોય, મને કેટલું ચોખ્ખું દેખાય? નહીં દેખાય. ના દેખાય. તો કે ભૂલ હવે સામેવાળાની છે કે મારા ચશ્માની ભૂલ છે? બરાબર. વાત સમજાય છે? હા હા. કે મારા ચશ્મા ડાઘવાળા છે માટે મને બધું જગત ડાઘવાળું દેખાય છે. રાઈટ. તો મારે ફેરફાર ક્યાં કરતો કે ચશ્માને ધોઈને સાફ કરીને પહેરવાના છે. રાઈટ. કે આ પ્રતિક્રમણ કર્યું એ શું થયું કે આપણે ચશ્મા સાફ કર્યા, એટલા અંદર વાતચીતનો પ્રયોગ કરીએ ફાઇલ નંબર 1 ની જોડે. એ શું કહ્યું કે એના દર્શન પર આવરણ સાફ કર્યા, ચશ્મા સાફ કર્યા આપણે. એટલે ત્યાં દાદાની વાતો જેમ જેમ આપણે સમજાતી જાય, એનો પ્રયોગ કરતા જઈએ ફાઇલ નંબર 1 ઉપર, એમ વ્યવહાર સરળતાથી ઉકેલતો જાય. રાઈટ. પાછળના ગમે તેવા ભારે સંજોગો હોય ને તો પણ આપણે એને સરળતાથી ઉકેલી શકીએ. बराबर. राइट. आज की तारीख में जो भी सामने आ रहा है उस टाइम पे अपने को ऐसा, मैं एग्जांपल भी दूंगा उसके सामने, जब आपके आज के सामने कोई भी जो संजोग आता है ना, वही टाइम पे ऐसा लगता है यार इसमें मेरा भूल क्या किधर हुआ, ये क्यों ऐसा बिहेव कर रहा है, ऐसा लगता है कोई टाइम पे. लेकिन उस टाइम पे अगर उसको डीप में जाएंगे, कोई ना कोई जगह पे मैंने पिछले भूल किया हुआ है उसका ही रिजल्ट आज की तारीख में आ रहा है, वो बाद में मालूम पड़ ही जाता है. ऐसा है तो ऑन द स्पॉट मालूम नहीं पड़ता भूल किधर है. देखिए ભૂલ ભલે દેખાતી નથી પણ ભૂલ સમજાય તો છે ને. हाँ हाँ, भूल છે એના માટે જ આ રિએક્શન છે જો બી હે. જો પાછા ભૂલ ના કરી હોય તો કોઈ આપણી સામે આંગળી ઊંચી કરી શકે એમ છે? બરાબર. કે દાદા એટલા માટે કે આ જગતમાં કોઈ જીવ એવો સ્વતંત્ર પાક્યો નથી કે જેની સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય. રાઈટ. સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ નથી તો એના છે બીજી કઈ શક્તિ લાવવાનો છે? કે અહીંયા આપણે પાછળ ભૂલ કરેલી હતી માટે પેલાને પેટ્રોલ મળે છે, એને ફ્યુઅલ મળે છે, અને ત્યાં આગળ અંદર પ્રોત્સાહન મળે છે કે આવું જ કરતું એમની જોડે. આપણે કે આર્કિટેક્ચર કઈ ગમે તેવા હતા, આપણી ડિઝાઇન કઈ કાચી હોય. રાઈટ. વાત સમજાય? બીજ નાખ્યા છે, બીજ નાખેલા છે, બીજની જોડે પાછી એની પરિણામ આપવાની શક્તિ પણ જોડે મૂકેલી છે.
ખાલી એક બીજ નથી નાખેલો, આખી ડિઝાઇન કરેલી છે સ્ટ્રક્ચર એની, બરાબર. કે ફાઉન્ડેશન થી લઈને છે કે એનો ફર આવે ત્યાં સુધીની બધી 100% એરર ફ્રી ડિઝાઇન કરેલી છે, 100% સેફટી રાખીને ડિઝાઇન કરેલી છે, એટલે કોઈ એમાં એક્સિડન્ટ થવાનો ચાન્સ જ ના રહે. કે આપણે કઈ જેવા તેવા છે કે કાચી માયા હતા પેલા. હવે અત્યારે આપણને સમજાય કે ખરેખર આવી ડિઝાઇન આપણી કેવી હતી એમ. એટલે હવે જેમ જેમ સમજાવતું હોય એમ એ ડિઝાઇનનો પક્ષ છૂટતો જાય. એ પગ છૂટો એટલે તમે બહાર નીકળતા જાઓ. આટલું જ છે. હલકા થતા જઈએ, લાઈટ થતા જઈએ, હલકા થતા જઈએ. હા, એટલે બોજો આખો માથા પરથી હટી ગયો. બરાબર. કિંમત એની જ છે ને. બોજો માથે લઈને ફરીએ તો ફાયદો શું થાય? એટલે જેનો બોજો છે, જેની ટપાલ છે એને ટપાલ આપવાની હોય આપણે. રાઈટ. એટલે મિનસની ટપાલ છે તો ભાઈ મિનસ શું લે ભાઈ આનો નિકાલ કરે કે પ્રતિક્રમણ કરીને. બરાબર. એટલે ભાઈ ત્યાં બોજો ના રહે. શુદ્ધાત્માને પેલા સુબીરભાઈ થઈ જઈએ તો ભાઈ બોજો રહે. રાઈટ. થાકે લાગે. પ્રતિક્રમણ કર્યા પછી એ થાક લાગે. હલકા થવા માટે પ્રતિક્રમણ કરીને પછી જો થાક લાગતો હોય તો એ પ્રતિક્રમણ કેવા કર્યા કહેવાય? બરાબર. મેકેનિકલ. હા, એટલે મિકેનિકલ કરે શું ખાલી વ્યવહારથી કેવા ખાતર કર્યા શો ઓફ માટે, આર્ટિલી નહીં. રાઈટ. એટલે આટલું સમજી લેવાનું આપણે. બરાબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા, બા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ તમારો ફોટો નહીં દેખાતો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે સામાયિક કર્યું એટલે આપણે સામાયિકમાં જોનારા ને જાણનારા બસ, બીજું કઈ હોય નહીં. ખરાબ વિચાર આવે, સારો આવે, ગમે તેવો સંજોગ પણ આવે, પણ એના આપણે જોનારાને જાણનારા. એટલે પ્રતિક્રમણ કરે ના કરે બંનેના જોનારા જાણનાર. ભૂલ દેખાય છતાં પ્રતિક્રમણ કર્યું કે ના કર્યું એના જોનારા જાણનારા આપણે. ના, એ ફરી બોલજો. ભૂલ દેખાય હા, ને પછી એનું પ્રતિક્રમણ કર્યું તો એના જોનારા જાણનાર, ના કર્યું તો એના જોનારા જાણનારા. હા, એ બરાબર. હવે પ્રતિક્રમણ કરનારા આપણે નથી. બરાબર છે. પ્રતિક્રમણ કરે છે કોણ? તો કે મિનેસ જ કરે છે. બરાબર. શુદ્ધાત્મા નહીં. હા, એટલે શુદ્ધાત્મા તો જોનારો ને જાણનારો જો રહ્યો તો પછી છે જ રહ્યો નહીં, છે જ. છે જ. હા, બરાબર. એનો સ્વભાવ છે. હા, એ સ્વભાવ જ છે. હા, એટલે જોનારો જાણનારો એનો સ્વભાવ જો રહ્યો તો પછી પ્યોર નિશ્ચયનું પ્રતિક્રમણ થયું. સમજો ને, થઈ જ ગયું. એટલે તમારી વાત 100% છે, સાચી છે. પણ કહેવાનો મતલબ શું છે કે ત્યાં આલોકના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ત્રણે થયા તો તમે ભૂલમાંથી બહાર નીકળો. આપણે એમ નહીં, એ તમે જે ભૂલોની વાત કરો છો
દાદા 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 ભગવાને એવું કહ્યું છે કે ભાઈ આ વ્યવહાર પ્રતિક્રમણ છે કે આ નિશ્ચય પ્રતિક્રમણ છે? શું કીધું? દાદા ભગવાને એવું કહ્યું છે કે આ વ્યવહાર પ્રતિક્રમણ છે ને આ નિશ્ચય પ્રતિક્રમણ છે એવું? આ નિશ્ચય પ્રતિક્રમણ અને વ્યવહાર પ્રતિક્રમણ બે જુદા પાડ્યા છે સાહેબ. હા, એટલે બે જુદા પાડ્યા, પણ કહેવાનો મતલબ શું છે કે ભાઈ આ જાગૃતિ સાથે તમે કર્યા, હા, ખાલી વ્યવહારથી કર્યા એટલે દેખાવ ખાતા થયા. એટલે જે વ્યવહારથી કરીએ છીએ ને એમાં જ્ઞાતા દ્રષ્ટા પણ નથી હોતું. એટલે વ્યવહારથી કર્યા એ દેખાવ ખાતર થયા. હા, ત્યાં હર્ટિલી નથી થતા. હા, ખ્યાલ આવે શું કહું છું? બરાબર. વ્યવહારથી કર્યા અને જ્ઞાતા દ્રષ્ટા તો છો જ તમે. ત્યાં તો ખબર પડી કે વ્યવહારથી કર્યા, એ તો ખબર કઈ રીતે પડે? હા, પણ તમારો અવાજ જતો રહ્યો. દાદા અનમ્યુટ કરજો. મને એમનો નેટવર્ક નો પ્રોબ્લેમ લાગે છે. શાંતિ દાદા અનમ્યુટ કરજો સાહેબ. નહીં, એમનો શાંતિ દાદાનો નેટવર્ક ઇસ્યુ આવવા લાગે છે. કઈ નહીં, આવો પછી વાત. સાહેબ ત્યાં સુધી છે ને આના રિલેટેડ અક્રમ વિજ્ઞાનના 2 પેજ આવ્યા છે. હા, બોલો. આપણે જરાક ઈ વાંચી જઈએ તો એમાંથી કરવું પડશે. દેખાય છે સાહેબ? સ્ક્રીન આવી નથી હજુ. દેખાયું? હવે કોણ શબ્દ? હા, તમે શું કાઢ્યું તારે? હા, એ પેલું પ્રતિક્રમણનું કે અક્રમ વિજ્ઞાનમાં કે પેજ કાઢો શેર કરે. કાઢું એ શેર કરો. હા, ઈ આના પર આના સંદર્ભમાં છે. હા, તે બરાબર છે. આપણે સાહેબ તમે વાંચો છો? હા, ટાઇટલ છે જ્ઞાતા દ્રષ્ટાથી જ શુદ્ધ થાય. દાદા કોઈ ગાળો ભાડે ને આપણે ક્ષમતા રાખીએ તે ઘડીએ બધા પરમાણુ ચોખ્ખા થઈ ગયા. ક્ષમતા રાખી તો જ પરમાણુ શુદ્ધ થઈ ગયા. પ્રશ્ન કરતા હવે ક્ષમતા ના રહી તો એ પરમાણુ પાછા અશુદ્ધ જ રહ્યા. ના રાખી એટલે જે ક્ષમતા ના રાખી તો દાસી ના રાખે તો બગડ્યા, એટલે ક્ષમતા ના રાખે તો બગડ્યા. પ્રશ્ન કરતા તે પછી પ્રતિક્રમણ કરી લે તો દાસી તોય બગડે. પ્રશ્ન કરતા પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય ને. દાસી કચરો રહે, ક્ષમતા જેવું ના થાય. પ્રશ્ન કરતા આપે જે કીધું છે ને કે મારે તો ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે એવું નક્કી જ રાખવાનું, પછી થયો કે ના થયો એ નહીં જોવાનું. તો પછી ધારો કે સંભાળ નિકાલ ના થયો તો પાછું ચોખ્ખું કરવાનું રહ્યું. દાસી હા, રહ્યું તો ખરું જ ને, પણ આજ્ઞા પારો એટલે ઘણું ખરું ઉડી જાય. પ્રશ્ન કરતા સામાયિકથી ચોખ્ખા થાય ને. દાસી થાય ને, ઘણા થાય. સામાયિકથી તો બધો નિવેડો આવી જાય. સામાયિકમાં એ જુએ છે એટલે ધોવાઈ જાય છે બધું. એ એટલે શુદ્ધાત્મા આત્મા. જેટલા દોષ દેખાયા એટલા ધોવાઈ જાય. પ્રશ્ન કરતા ત્યાં સામાયિકમાં તો આત્માનું જ કામ છે ને. દાસી સીધું ડિરેક્ટ. પ્રશ્ન કરતા આ એક પરમાણુ શુદ્ધ કરવા માટે આપણે જે થાય છે એને જુએ રાખીએ જ્ઞાતા દ્રષ્ટા તરીકે તો શુદ્ધ થાય. દાસી બસ. પ્રશ્ન કરતા કે પ્રતિક્રમણ કરીએ તો શુદ્ધ થાય. દાસી ના, જ્ઞાતા દ્રષ્ટાથી જ શુદ્ધ થાય. પ્રશ્ન કરતા તો પ્રતિક્રમણથી શું થાય? દાદા દાસી પ્રતિક્રમણથી શું થાય કે કોઈ મોટો દોષ સામાન્ય દુઃખ થાય એવો થયેલો હોય તો આપણે એમને કહેવું પડે કે ચંદુભાઈ આવું ના કરો. અતિક્રમણ કર્યું માટે તમારે પ્રતિક્રમણ કરવાનું.
કોઈને દુઃખ થાય એવું અતિક્રમણ ના કર્યું હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. વાત સમજાઈ? એટલે આમાં સ્પષ્ટ વાત કરી સાહેબ. હા, બહુ સરસ. એટલે પ્રતિક્રમણથી શું થાય કે કોઈ મોટો દોષ સામાન્ય દુઃખ થયેલો હોય એટલે આપણાથી, એટલે આ ફાઇનલ બ્રેકથી, તો આપણે એમને કહેવું પડે, મિનેશને કહેવું પડે કે આવું ના કરો, અતિક્રમણ કર્યું માટે તમારે પ્રતિક્રમણ કરવાનું. બરાબર. કોઈને દુઃખ થાય એવું અતિક્રમણ ના કર્યું હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. ત્યાં આપણે પ્રત્યાખ્યાન કરો એટલે આવી ગયો ભાઈ. પ્રસંગ કરતા પણ પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય. ના, પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય. બરાબર. જોતાની સાથે જ આપણે છૂટા થયા, એટલે છૂટા પડ્યા થયા. એને શુદ્ધ જોયું એટલે સામેવાળાને શુદ્ધ જોયો એટલે છૂટા અને આપણે છૂટા. એટલે હું શુદ્ધાત્માની ગાદી પર બેઠો હોઉં તો ત્યાં મને સામે શુદ્ધાત્મા દેખાય. મિનસ થઈને જોતો હોઉં, વ્યવહાર કરતો હોઉં તો શું થાય, તો ત્યાં હવે મને શાંતિદાર જ દેખાય. બરાબર. પૂતગલ દેખાય. હા, એટલે અને શુદ્ધ જોયું એટલે છૂટા ને આપણે છૂટા. બરાબર. કે હું શુદ્ધાત્મા ગાદી પર બેઠો તો સામે શુદ્ધાત્મા જોયું એટલે છૂટા પડ્યા આપણે. બરાબર. જગત અશુદ્ધ જુએ છે કારણ કે હું કરતા છું એ ભાવે કરે છે, અને આનો કરતા હું નથી એ ભાવે હવે થયા એટલે છૂટા. એટલે ત્યાં મિનસ પ્રતિક્રમણ કરે અને એના આપણે જોનારા જાણનારા થયા એટલે સામેવાળો છૂટો થાય ને આપણે છૂટા થયા. કે ત્યાં પેલો હિસાબ 0 થઈ જાય. પ્રસંગ કરતા. હા, તમે અત્યારે જે કીધું ને એ વાત આ દાદામાં આવી નહીં. ફક્ત આટલું જ આવ્યું કે જો તમે જોનારા અને જાણનારા રહ્યા તો અણુ પરમાણુ બધા શુદ્ધ થયા જ કરે, અને તમે અતિક્રમણ નથી કર્યું તો પ્રતિક્રમણ કરવાની જરૂર નથી, એટલું સ્પષ્ટ આવ્યું. હા, એટલે કહેવા શું માંગે છે કે તમારા વ્યવહારથી સામાન્ય દુઃખ નથી થયું તે અતિક્રમણ ના થયું. બરાબર. સમજાય? પણ તમારા વ્યવહારથી એનું કઈ પણ પ્રમાણ દુભાવ્યું તો બરાબર. તો કે અહીંયા પ્રતિક્રમણ શેનું છે તો કે તમારી પાછલી ભૂલનું છે. અત્યારે સામાન્ય દુઃખ થયેલું છે તો એ આખી એક્સ્ટ્રા આઈટમ છે પાછી. એમ નહીં સમજાય? અત્યારે જે થયું એ તો સમજાય છે કે અતિક્રમણ થયું તો એનું પ્રતિક્રમણ બરાબર. પણ પાછલી ભૂલ એટલે આપણે પાછળના જીવનને આખું જોવું પડે ને. પાછલી ભૂલ એટલે ગયા અવતારની ભૂલોની વાત છે. આ અવતારમાં તો થઈ તો બરાબર, આ અવતારની રીતે તમે જોઈ શકો પાછલા અવતારમાં જે ભૂલો કરી ના લે કઈ રીતે દેખાય? એ ના દેખાય. હા, એટલે અત્યારે જે પરિણામ આવે છે તો પાછલી ભૂલોના એટલે પાછલા અવતારની ભૂલોના પરિણામ આવે છે. બરાબર. એટલે બીજી રીતે કે અત્યારે કર્મફળ આપણે ભોગવી રહ્યા છે. સમજાય? એ કર્મફળ ભોગવતી વખતે એટલે એ કર્મફળ ભોગવતી વખતે તમારી સમજણ ઊંધી હોય તો પાછું ત્યાં અંદર ગુણાકાર ભાગાકાર, એટલે ગુણાકાર થાય ત્યાં ભાગાકાર ના થાય. હા, પણ હવે આપણે જો જ્ઞાતા દ્રષ્ટા રહ્યા પછી ગમે તેવો સંજોગ આવ્યો આપણો જૂનો, તો પણ એ શુદ્ધ થઈને જતો રહે. હા, એટલે અહીંયા સમજવાનું શું છે કે જ્ઞાતા દ્રષ્ટા એટલે આ તો શું છે કે દાદા એ તો બહુ સૈદ્ધાંતિક વાત કરી છે આખી. હા, સૈદ્ધાંતિક વાત. બોર જે જ્ઞાતા દ્રષ્ટાની આખી જે વાત છે ને, હવે એ એક્ઝેક્ટનેસ ની વાત છે આખી. અત્યારે આપણે તો જ્ઞાતા દ્રષ્ટા ખાલી શબ્દથી સમજીએ છીએ. બરાબર. એટલે ભાઈ ત્યાં જોવા જાણવાનો શબ્દ મૂક્યો ત્યાં આગળ. હા, જોવા જાણવાનો મૂક્યો. કારણ કે અત્યારે જ્ઞાતા દ્રષ્ટા એટલે તો પેલું ત્યાં આગળ 100% છૂટાપણું હોય. તેલ ને પાણીને જુદું જુદું જ હોય. એટલે આપણે તો હજુ 12 ભાષાની વાત કરીએ છીએ. હજુ પ્રયોગમાં છે. હજુ તો શરૂઆત કરી છે આપણે. હજુ પહેલું પગથિયું મૂક્યું, હજુ પગ ઉપાડ્યો, હજુ તો મૂક્યો નથી. બરાબર. પાસેરામાં પહેલી પૂણી છે. પણ પાસેરામાં પહેલી પૂણી પણ જ્યારે એની અનુભૂતિ થાય છે
ત્યારે સાહેબ આનંદ તો આપે જ છે. હા એટલે એની ના નથી પાડતો. એટલે એટલે હા. એટલે શું થયું કે ત્યાં જોવા જવાની શરૂઆત થઈ. હા, એ શરૂઆત પણ એવો એટલે આનંદ આપે છે. જ્ઞાતા દ્રષ્ટા થયું, આપણે પાસે પેલું આ પૂરેપૂરું મુકાય પછીથી અનુભવ આવે. એટલે આ હજુ આપણું રે ન રે જતું રે પાછું ફરી યાદ આવે. પેલા જ્ઞાતા દ્રષ્ટામાં જતું ના થાય. હા, એ એક દારૂ સ્થિર થઈ જાય. હા, બરાબર, સરસ. પેલો પેલો નરેશભાઈ મૂકેલો એ પૂરું કરી દઈએ. હા, બરાબર કહો. પ્રશ્ન કરતા પ્રતિક્રમણની ઇફેક્ટ શી થાય? પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય? એ તમે કહો તો પ્રતિક્રમણથી શું થાય? પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય એ તમે કહ્યું તો પ્રતિક્રમણથી શું થાય? દાસી, પરમાણુ તો શુદ્ધ ક્યારે થાય કે જોઈએ ત્યારે. એટલે જોઈએ કે ભાઈ આ પરિણામ આવું આવ્યું એટલે ત્યાં છૂટા પડ્યા નથી પરિણામથી, એટલે એ શુદ્ધ થાય પરમાણુ. અને પ્રતિક્રમણથી પરમાણુમાં શી ઇફેક્ટ થાય કે પેલાને જે દુઃખ થયેલું છે તેની એને અસર રહી જાય તો એ વેર બાંધે. એ અસર આપણા નિમિત્તે ન કરવી જોઈએ બનતા સુધી. તો આપણે ચંદુભાઈને કહીએ પ્રતિક્રમણ કરો એટલે સામાન્ય અસર ના રહે. બસ બહાર બધાને એવું કહેવાય કે પ્રતિક્રમણથી શુદ્ધ થાય. એટલે અહીંયા જો વાત સમજો તો કે પ્રતિક્રમણ શેના માટે છે? તો કે પેલા જે દુઃખ થયેલું તેની એને અસર રહી જાય સામેની વ્યક્તિને. એ અસર રહી જાય એટલે આપણી જોડે વેર બાંધે. એટલે પ્રતિક્રમણ કે એટલે શું થાય તો કે પેલો વેરનો તાતો તન છૂટી જાય એનો. ખ્યાલ આવે? એટલે બહાર તો એમ જ કહેવાય, દાદાનું કહેવું બરાબર છે. એટલે અહીંયા જે દાદા જે ઇમ્પેક્ટ ભાર મૂક્યો છે ને એ શેની પર મૂકે છે તો કે ત્યાં પ્રતિક્રમણ શેના માટે છે તો કે વેર આગળ વધે નહીં એના માટે. હા, અતિક્રમણથી જે એનામાં વેરનો ભાવ ઉભો થયો હોય એ વેર સમી જાય જો પ્રતિક્રમણ કરીએ તો. એટલે ત્યાં જે પરિણામ આવ્યું એને જે દુઃખ થયું તો ત્યાં પ્રતિક્રમણ થાય એટલે શું થાય તો કે આપણી સાઈડે આપણે પોઝિટિવ થઈ ગયા. બરાબર, એટલે ત્યાં એને નેગેટિવ વાઇબ્રેશન આખા બંધ થઈ ગયા. બરાબર, એટલે ત્યાં પછી એ વેર બાંધે નહીં. બરાબર. એટલે કે આ પ્રતિક્રમણ વેરથી છૂટવા માટે છે. હા, તો કેવું બાંધે બાર એટલે પેલું પ્રતિક્રમણ કરવું છે. ખરેખર જ્ઞાને કરીને પૂતગલને સ્વચ્છ કરવાનું છે. બસ બસ એ જ વાત, સચોટ વાત કરી સાહેબ. એટલે ત્યાં પેલું વેર છોડ્યું એ તો બરાબર છે. હા, પ્રતિક્રમણ કર્યું એટલે વેર છૂટ્યું. બરાબર, પણ જ્ઞાને કરીને પૂતગલને સ્વચ્છ કરવું એટલે શું છે કે ત્યાં જ્ઞાને કરીને જોઈએ એટલે ત્યાં જ્ઞાતા રસ્તા તો ત્યાં સામેની વ્યક્તિ સામેની ફાઇલ આપણને નિમિત્ત નિર્દોષ કરતા દેખાય. હા, ત્યાં આપણે હેન્ડલ મારવું ના પડે, ફિટ કરવું ના પડે. બરાબર. એ થતું નથી એટલે કેવું કે એ ના થાય એટલે આ બાધે ભારે કહી દઉં કે પ્રતિક્રમણ કરજો. કરજો. બધી વાત. એ થાય તો પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. એટલે પેલું ત્યાં જ્ઞાન જાગૃતિ રહી તો પ્રતિક્રમણ રહ્યું નહીં ને. હા હા, કરી વાત. પણ બીજી રીતે સમજીએ તો પ્રતિક્રમણ શું છે તો કે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન 3 વસ્તુ છે. એટલે પહેલા ભૂલનો સ્વીકાર થાય છે, એની માફી માંગે છે, પાછળ નિશ્ચય કરે કે ફરી આવી ભૂલ કરી દેવો, નિશ્ચય કરે મને શક્તિ આપો. બરાબર. એટલે ત્યાં પેલો આખો પ્રયોગ થાય છે આખો શુદ્ધિકરણનો. એકલું પ્રતિક્રમણ નથી થતું. હા હા, એક જ મિનિટ ઉપર દરવાજો બંધ કરવો. કરી. એક દ્વારે દોષ થાય એટલે પેલો દોષ થોડું હલકો થઈ જાય ને એટલા માટે. એટલે ત્યાં પેલો બોજો ના લાગે. બોજ રે નહીં આપણા અંદર. હા, એટલે કહું ને કે ભાઈ
ખરેખર જ્ઞાને કહીને પૂતગલને સ્વચ્છ કરવાનું છે. એટલે બરાબર. જ્ઞાને કહે એટલે આજ્ઞા વાપરી તમે હા એટલે કઈ કરતા હતા કે ના એ ખરેખર કરતા નથી, એ તો અકર્તા છે. એ તો બધા સંજોગોના દબાણના આધારે એમને આ ફરજિયાત કરવું પડે છે. એટલે સંજોગો કરાવવા છે, પોતે કરનારા નથી. બરાબર. એટલે ત્યાં પેલું એ જ્ઞાન એ આજ્ઞા હાજર રહી એટલે પૂતગલ સ્વચ્છ થતું જાય. બરાબર. એ નથી રહેતું એટલા માટે કહ્યું કે પ્રતિક્રમણ કરજો. એટલે એ નથી રહેતું એને કારણે અતિક્રમણ થઈ જાય છે. એટલે એ નવું અતિક્રમણ થાય ત્યાં. હા નવું કેમ અતિક્રમણ કઈ રીતે? તો કે ત્યાં પ્રત્યાખ્યાન થયું નહીં એટલે દોષ પડી રહ્યો ત્યાં પેન્ડિંગ. બરાબર. એટલે ત્યાં નિશ્ચય કર્યો નહીં કે મારે આ ભૂલમાંથી બહાર નીકળવું છે, ફરી મારે આવી ભૂલ કરવી નથી. એટલે તમે ભૂલના પક્ષમાં પડી રહ્યા. જ્યાં સુધી ભૂલનો પક્ષ ચાલુ છે ત્યાં સુધી તમે એમાંથી બહાર નીકળી શકો નહીં. નહીં. એટલે ત્યાં એ શુદ્ધિકરણ થાય નહીં, પરમાણુ શુદ્ધ થાય નહીં ત્યાં સુધી. બરાબર. પરમાણુ અશુદ્ધ કયા હતા કે પરમાણુ ચાર્જ થયેલા છે. કઈ રીતે ચાર્જ થયેલા? સામાન આપણે કરતા સ્વરૂપે જોયા એટલે ચાર્જ થયા છે. સામાન ભૂલવાળો જોયો એટલે ચાર્જ થયેલા છે. તે કે હવે જ્ઞાને કઈ રીતે આપણે નિમિત્ત છે, નિર્દોષ કરતા છે રીતે જોઈએ એટલે એ જે ચાર્જ ચડેલો છે એ ચાર્જ ડિસ્ચાર્જ થઈ જાય, એટલે ચાર્જ ઉતરી જાય, એ બેટરી ઉતરી જાય ત્યાં. બરાબર. એટલે કહ્યું કે ત્યાં પ્રતિક્રમણ કર્યું એટલે એક લાઈન નીચે ઉતારો સાહેબ. એટલે પ્રતિક્રમણ કર્યું એટલે એનાથી છૂટો રહ્યો. એટલે પ્રતિક્રમણ કરનારો કોણ છે? તો મિનેસ કરે છે ત્યાં છૂટા પડ્યા એટલે ત્યાં બધું સ્વચ્છ થાય. ત્યાં પેલું જ્ઞાને હાજર રહ્યું એ છૂટા રહ્યા એટલે પેલું સ્વચ્છ કર્યું કહેવાય. બરાબર. પ્રસંગ કરતા હા અમને એવો ખ્યાલ આવે છે કે આ પ્રકૃતિ છે, પ્રકૃતિ છે એટલે આ કહેવાય જાય છે. બરાબર. હવે દાદાશ્રી પ્રકૃતિ કરે તે ખ્યાલ છે પણ એને જ્ઞાને કરીને ગાળવું જોઈએ. પ્રકૃતિ કરે છે એ તો અજ્ઞાનમાં છે કે આ પ્રકૃતિ કરે છે. બરાબર. પ્રકૃતિ કરે છે એવું માન્યતામાં છે કે ખાલી બોલવામાં જ છે? અહીંયા જે જ્ઞાને કહીને ગાળવાની વાત કરી ને એટલે પેલું પ્રકૃતિ કરે છે તે ખ્યાલ છે એટલે શું થાય કે ત્યાં ખાલી આપણે વ્યવહારથી કહીએ છીએ. એને જ્ઞાને કરીને ગાળવું જોઈએ એટલે શું થાય ત્યાં પેલી જાગૃતિ સાથે કે ના ભાઈ આ તો નિમિત્ત છે, નિર્દોષ કરતા જે હાજર કરવું આપણી જ્ઞાન તેને હાજર થઈ જાય ને એના આધારે સામેવાળી ભૂલ દેખાય નહીં એટલે પેલા પરમાણુને જે ચાર્જ ચડેલો છે અજ્ઞાન દશામાં એ ચાર્જ ઉતરી જાય એટલે પરમાણુ શુદ્ધ થઈ જાય. એટલે આગળ કહ્યું કે અજ્ઞાને કરીને ભરેલું જ્ઞાને કરીને જવા દો. આ કેમ બંધ કર્યું નરેશભાઈ? એ જતું રહ્યું અમને કર્યું નથી. જતું રહ્યું. સરસ આવ્યું તું. આપણે જ્ઞાને કરીને એટલા માટે ના આ તો ખાલી પોપટ મસ્તી કરીએ છીએ આપણે. અજ્ઞાને કરીને ભરેલું જ્ઞાને કરીને જવા દો. કારણ કે એ બધી પ્રકૃતિ છે પણ પરમાણુ છે. એ પરમાણુ કેવા છે? મિશ્રસા પરમાણુ છે. મિશ્રસા પરમાણુ એટલે શું થાય કે મિશ્રસા એટલે ભરેલા, પાછળ ભરેલા આપણે ફર આપતા કહેવાય એટલે અત્યારે ફર આપે છે. બરાબર. ભરેલાનું આમ બોલી જવાય એટલે ફર આપ્યું એમણે. તે વખતે એ પરમાણુ જે છે એને જો સ્વચ્છ કરીને મોકલીએ તો પછી એ પરમાણુની જોડે ઝઘડો આપણને ના રહ્યો. એટલે આપણે આવી રીતે શુદ્ધિકરણ કરીને નિકાલી બાબત કરો. વિશ્વાસા પરમાણુ થયા એટલે તમે છૂટા. એટલે અહીંયા ખ્યાલ આવ્યો કે જે પાછા ભરેલા આપણે ચાર્જ કરેલા હતા અત્યારે એ વિશ્વાસા શું કહે કે અત્યારે ફર આપી રહ્યા છે. બરાબર. ફર આપે છે ત્યારે એ ફર આપે ત્યાં વખતે બોલાઈ જવાય એટલે બોલી ગયા તમે આવું કર્યું આમ કર્યું તેમ કર્યું એટલે ફર આપ્યું ત્યાં. હવે એ પાછલા પરમાણુના આધારે બોલાઈ ગયું ખરું એમ.
અંદર અભિપ્રાય એવો છે, હવે એને જો સ્વચ્છ કરી નાખીએ હા તો શું થાય? તો કે શુદ્ધિકરણ થાય. એટલે શુદ્ધિકરણ થાય એટલે કઈ રીતે કે સામાન્ય વ્યક્તિ નિમિત્ત છે, નિર્દોષ સહકર્તા છે, એની પોતાની સ્વતંત્ર શક્તિથી એ કરતો નથી. તો મારી પાટલી ભૂલને કારણે એને આ પ્રકારનો વ્યવહાર કરવો પડે મારી જોડે. બરાબર ત્યાં એક જ્ઞાન જાગૃતિ આજ્ઞા હાજર રહી એટલે શું થાય તો કે એ જે પરમાણુ આવ્યા એ જે સામે વિશ્વાસા પરમાણુ આવ્યા એને ત્યાં નિજરા થાય, એટલે ત્યાં વિશ્વાસા થાય. એટલે હું એ શુદ્ધાત્મા છું. જ્ઞાન જાગૃતિ હાજર રહી, આજ્ઞા હાજર રહી, ત્યાં જ્ઞાન હાજર રહ્યું. એટલે જ્ઞાન ગણનીય કરીને બધા સંજોગો કરાયા. જે પરિણામ આવ્યું, કર્મફળ આવ્યું તો કે એને જ્ઞાન ગણનીય કરીને આપણે ગાર્યું. બરાબર. એટલે જ્ઞાન ગણનીય કરીને ગાર્યું એટલે ત્યાં જ્ઞાન ગણનીય કરીને ગાર્યું એટલે ત્યાં કોઈને ભૂલ દેખાય નહીં આપણને. મિનસ ને એની જ ભૂલ દેખાય કે આ તો મારી જ પાટલી ભૂલનું પરિણામ છે. મારું જ પરિણામ. જ્ઞાન ગણનીય કહીને ગરાય એટલે શું થાય કે વિશ્વાસા પરમાણુ શુદ્ધ થઈ ગયા, વિશ્વાસા થઈ ગયા. બરાબર. એટલે દાદા આગળ કહ્યું કે હવે અમને બધાને શુદ્ધ કરવાની ક્રિયાઓ ના ફાવે એટલે અમને કહીએ કે પ્રતિક્રમણ કરજો એટલે થઈ ગયું શુદ્ધ. એટલે આ હવે બાળકની ભાષાની વાત મૂકી અમને સામાન્ય શબ્દોમાં કે ભાઈ મહાત્મા અથવા તો એને જે સમજાવજો બાકી થયેલી ના હોય તો શું હોય તો કે એ બધાને અમે કહીએ કે આ બધા શુદ્ધ કરવાની ક્રિયાઓ ના ફાવે એટલે અમને કહીએ કે પ્રતિક્રમણ કરજો એટલે થઈ ગયું શુદ્ધ. અમને બધું સી રીતે ફાવે? આ તો વિજ્ઞાન છે અને તે તમારે નહીં કરવાનું. પાછું જો હવે આગળ એક્ઝેક્ટનેસ ની વાત લાયા કે તમારે શુદ્ધાત્મા નહીં કરવાનું. પાછું ચંદુભાઈ કહે જેને ભૂલ કરી તો મિનેસે ભૂલ કરી તો મિનેસે કરવાનું. કે મિનેસ પ્રતિક્રમણ કરે છે, શાંતિદાદા પ્રતિક્રમણ કરે છે, એ તમારે જાણવાનું કે શાંતિદાદા કર્યું કે ના કર્યું. એના જોનારા એટલે એના આપણે જોનારા જાણનારા થયા એટલે છૂટા પડ્યા ત્યાં એટલે બધું શુદ્ધ થતું જાય. એટલે અતિક્રમણ એ ચંદુભાઈ કરે છે ને, એટલે અતિક્રમણ એ ફાઇલ નંબર 1 જ કરે છે ને. એક જ કરે છે. હા, પ્રસંગ કરતા હા અતિક્રમણ એ જ કરે છે. એટલે પ્રતિક્રમણ એના પાસેથી જ કરાવવાનું. દાસી હા, પ્રતિષ્ઠિત આત્મા અતિક્રમણ કરે છે ને પ્રતિષ્ઠિત આત્માએ પ્રતિક્રમણ કરવાનું. જેને અતિક્રમણ કર્યું એને પ્રતિક્રમણ કરવાનું. અને પ્રતિક્રમણ તમારે કરવાનું નહીં. એટલે આત્માએ શુદ્ધાત્માએ કરવાનું નહીં. જે ગુનો કરે એને, એટલે જે ગુનો કરે એને પ્રતિક્રમણ કરવાનું. ડિસ્ચાર્જના ગુના અને ડિસ્ચાર્જનું પ્રતિક્રમણ. વાત સમજાય? ડિસ્ચાર્જના ગુના અને ડિસ્ચાર્જનું પ્રતિક્રમણ. એટલે અત્યારે પ્રતિક્રમણ ના થયું તો ડિસ્ચાર્જના ગુના થયા. પ્રતિક્રમણ થઈ ગયું તો ડિસ્ચાર્જનું પ્રતિક્રમણ થઈ ગયું. અતિક્રમણ એ ડિસ્ચાર્જનું અને પ્રતિક્રમણ એ ડિસ્ચાર્જનું. એટલે પાછું જે અતિક્રમણ થયું તે સમજાયું તમને, ભૂલ સમજાઈ એટલે અતિક્રમણ એ ડિસ્ચાર્જનું થયું. ને ભૂલ સમજાય એની પેલું પ્રતિક્રમણ પ્રતિક્રમણ થઈ ગયું. અતિક્રમણ જે થયું એ ડિસ્ચાર્જ છે. એટલે પાછળ જે બીજ નાખ્યું હતું એના આધારે અત્યારે ત્યાં ક્ષમતાપૂર્વક નિકાલ થયો નહીં ને. એટલે વ્યવહાર તમારો એબો નોર્મલ થયો ને. આજે મેં તમને કઈક કહી દીધું, 2 શબ્દ કહી દીધા, એ મારો નોર્મલ વ્યવહાર ના કહેવાય ને. ક્રમણ ના કહેવાય, અતિક્રમણ થયું. કે કહેવાય ગયું ડિસ્ચાર્જ છે. પણ ત્યાં પ્રતિક્રમણ ના થાય તો એ માલ પેન્ડિંગ પડી રહ્યો એટલે શુદ્ધ થયું નહીં. શુદ્ધ ના થાય. સમજાય? એટલે ત્યાં અતિક્રમણ એ ડિસ્ચાર્જ. એટલે અતિક્રમણ એ ડિસ્ચાર્જ એમ કેમ કેવું કે એ જે થઈ ગયું એને તમે છૂટા ના પડે ત્યાં પેલું અતિક્રમણ થયું હોય. બરાબર. એટલે માલ પેન્ડિંગ પડી રહ્યો ત્યાં. ને પ્રતિક્રમણ એ ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ નો ડિસ્ચાર્જ તો ક્યારે કહેવાય તો કે પ્રતિક્રમણ કર્યા પછી એની હજુ અસર દેખાતી હોય અને ફરી પ્રતિક્રમણ કરો તે ડિસ્ચાર્જ નું પ્રતિક્રમણ કર્યું કહેવાય. અથવા બીજી રીતે સમજાવું તો કે આ બોટલનું બહારનું ખા કર્યું હોય
એ અતિક્રમણ કહેવાય સમજવા માટે. બરાબર. એટલે એ કર્મ ફળ આવ્યું. હા પછી ઝાડા થઈ ગયા, પેટ અપસેટ થઈ ગયું, હા એ શું થઈ ગયું? કર્મ ફળનું ફળ. કર્મફળનું ફળ આવ્યું. એટલે ડિસ્ચાર્જનું ડિસ્ચાર્જ કરે. હા બરાબર એટલે એ રીતે સમજવાનું છે. બરાબર. પ્રસંગ કરતા નિશ્ચય આત્મા તો કર્મ બંધ કરતો જ નથી, તો પછી નીચે ઉતારો. દાસી નિશ્ચય આત્મા તો પોતે છૂટો જ થઈ ગયો, પણ આ પ્રકૃતિ શું કહે છે? જો આ વાત સમજો, નિશ્ચય આત્મા તો પોતે છૂટો જ થઈ ગયો, પણ આ પ્રકૃતિ શું કહે છે? અત્યારે શું કહે છે આપણને, આત્માને, શુદ્ધ આત્મા? તો કે તમે અમને બગાડી હતી. અમે તો શુદ્ધ પરમાણુ રૂપે જ હતા, તમે અમને બગાડ્યા હતા, એટલે હવે તમે અમને શુદ્ધ કરો. પેલા વિશેષ સ્વરૂપે જ હતા પરમાણુ. હા હા ત્યાં હું મિનસ્વી માન્યતા સાથે સામેવાળી ભૂલો જોઈને ત્યાં પરમાણુ ચાર્જ કર્યા, એટલે પ્રયોગ સાથે અને અત્યારે વિશ્વાસ સ્વરૂપે ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. એટલે આગળ કહ્યું તમે અમને બગાડી હતી, અમે તો શુદ્ધ પરમાણુ રૂપે જ હતા, તે અમને શુદ્ધ કરો. હવે એ શું કહે છે? અમે વિશ્વસા પરમાણુ હતા ને તમે અમને પ્રયોગશા કર્યા, ચાર્જ કર્યા, અને મિશ્રસા થઈ. અને તેથી મિશ્રસા અમારું પરિણામ થયું છે. બરાબર. અત્યારે જે પરિણામ આવ્યું એ પરિણામ આપી રહ્યું છે મિશ્રસા પરમાણુ છે. એ બરાબર. હવે પ્રકૃતિ શું કહે છે કે એ મિશ્રસા ને વિશ્રસા કરો, એટલે શુદ્ધ પરમાણુ કરો. કે અત્યારે આપણે શુદ્ધાત્મા થઈ ગયા, ફાઇલ નંબર 1 નો ક્લેમ છે આપણે શુદ્ધાત્મા પર. તમે શુદ્ધ થઈ ગયા, તમે શુદ્ધાત્મા થઈ ગયા, એટલે એવું ના સમજતા તમારો મોક્ષ થઈ ગયો, તમે છૂટી ગયા. હવે અમને શુદ્ધ કરો કે એ શુદ્ધ થવા માટે આ 5 આજ્ઞા આપી. આ કહ્યું કે ભાઈ તમારા જ્ઞાન મળી રહ્યું, શું થયું? તમે શુદ્ધાત્મા થઈ ગયા, હવે શું રહ્યું બાકી? તો કે મિનસના ભાગમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, અંતસ્કરણના ભાગમાં પણ જે કંઈ પણ થઈ રહ્યું છે, તમે જોનારા અને જાણનારા થયા. બરાબર. કરનારા નહીં. કરનારા નહીં. તો કે જોનારા જાણનાર થાય એટલે શું થયું? ત્યાં આપણા વિશ્વાસા છે એ પર વિશ્વાસા થતા જાય, એટલે પરમાણુ શુદ્ધ થતા જાય. એટલે આગળ દાદા સમજાવે છે કે કોકને ભાઈ ગાળો ભાડો ને તે તપ્યું કે ગમે તે થયું, પણ સંભાવ નિકાલ કર્યો એટલે વિશ્વાસા થઈને ચાલ્યા જાય. સંજોગ આવ્યો અને કોકને ભાઈ ગાળો પાડી, મળે ના મળે અંદર પાડી, ત્યાં પછી એ મિનસર ખૂંચે કે ના પણ ખૂંચે, ખૂંચે એટલે ત્યાં પછી એનું પ્રતિક્રમણ કરે, ત્યાં પછી જાગૃતિ, એટલે પ્રતિક્રમણ થાય એટલે ત્યાં પેલો છૂટા પડે કે હું શુદ્ધાત્મા છું, આ મિનસની ભૂલ હતી. એટલે ત્યાં એ રીતે એનો ત્યાં સંભાવ નિકાલ થાય, એટલે વિશ્વાસા થઈને ચાલ્યા જાય. હવે એ શું કહે છે? પૂતગલની ફરિયાદ છે. શું ફરિયાદ છે? જવા દો. ઉપાડો નરેશભાઈ. હા, હવે તો એ કરે છે, ઉપર જ કરે. હવે એ શું કહે છે? પૂતગલની ફરિયાદ છે. પૂતગલ કહે છે કે તમે શુદ્ધાત્મા થયા, દાદાએ તમને મુક્ત કર્યા, એ અમે સ્વીકારીએ છીએ, પણ અમારું શું? અમને દાદા કે મુક્ત કરી શકે નહીં. જેટલું અમને કરી શકાય એટલું હતું તે કર્યું દાદાએ. બીજું તમારે કરવાનું છે, કારણ કે જિમ્મેદાર તમે છો. સમજાય? આ ક્લેમ આવ્યો કોની પર? તો કે શુદ્ધાત્મા પર. કોનો? તો કે શાંતિદાન મિનસનો ક્લેમ આવ્યો. તો કે અમે આ ચોખ્ખા હતા, બગાડનાર તમે છો. તમે છો. એટલે શું? તો કે હવે અમને શુદ્ધ કર્યા વગર તમે
એટલે અમને શુદ્ધ કર્યા વગર તમે છૂટો નહીં. કે જ્યાં સુધી હવે અમે શુદ્ધ કરીએ ને એ પરમાણુ વિશ્વાસા થાય નહીં ત્યાં સુધી છૂટાય નહીં. કારણ કે પરમાણુ શું કહે છે કે અમે અમારી મેરે અશુદ્ધ થયા નથી, તમે કર્યા છે અમને. અમે તો શુદ્ધ સ્વરૂપે જ હતા, તમે અમને અશુદ્ધ કર્યા છે. હા કર્તા પદની માન્યતા સાથે જે વ્યવહાર હતો એટલે ત્યાં નાગદેવ ઉભા થયા. બરાબર અજ્ઞાનના આધારે તમે અમને ચાર્જ કર્યા. બરાબર. તો કે અમે અમારી મેરે અશુદ્ધ થયા નથી, તમે તમારા ભાવ ચોપડ્યા. હા અને તમે તમારા ભાવ ચોપડા લગાડ્યા તેથી અમે અશુદ્ધ થઈ ગયા. બરાબર. તમે એક્સ્ટ્રા આઈટમ કરી એટલે અમે અશુદ્ધ થઈ ગયા. તમે શુદ્ધાત્મા રહ્યો તો અમે અશુદ્ધ થયા ના હોત. એટલે અમને શુદ્ધ કરશો તો તમે છૂટા થશો. એટલે અમને શુદ્ધ કરશો તો તમે છૂટા થશો, નહીં તો નહીં થાવ. 1 મિનિટ સાહેબ. ઉપર ચડો તો જાઓ તો થોડું ઉપર. થોડું વધારે જતું રહ્યું ઉપર. એક લાઈન ઉપર વધારે જતી રહી. બરાબર છે. ના એક લાઈન વધારે ઉપર જતી રહી છે. બસ. પાછું ઉપર ચડી ગયું. હા બરાબર, ચાલો. ફાઇલ આવી લાગે શાંતિ દાદા. શાંતિ દાદા કોઈક આવ્યું લાગે છે. અનમ્યુટ કરી શાંતિ દાદા. શાંતિ દાદા કઈ નહીં, આવે એટલે ફરી કરશો. ત્યાં આપણે થોડી વાત કરી લઈએ. ત્યાં સુધી આપણે ત્યાં સુધી દીપકભાઈ નો પ્રશ્ન લઈએ. આ તો આને પેન્ડિંગ રાખો. આપ સાઈડ આમાં જાઓ તો વાંધો નહીં. હા હમણાં ના વાંધો નહીં, હું પછી લાવી દે. દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. આવી ગયા શાંતિ દાદા આવી ગયા. ચાલો શાંતિ દાદા આવી ગયા, ઉભા રહેજો. એમનું લઈ લો, કન્ટિન્યુએશન થઈ જાય. ચાલશે ને? હા લઈ. દેખાય છે? સ્ક્રીન આવે એટલે. હવે નિલેશાનંદજી, હવે આપણે કઈ સ્ક્રીન જોવી નહીં. હા પણ તમે જાણવું, જોવું, પ્રતિક્રમણ, વિશ્રસા પ્રમાણુ, મિશ્રસા અને આ બધી બહુ સ્પષ્ટ વિગત આપી. બહુ સારી સ્પષ્ટતા કરી સાહેબ, કે જેથી આપણને જ્યારે સંજોગ આવે ત્યારે જોઈને જાણે આપણે ખુશ થઈએ એવું નહીં. એટલે દાદા આપણે કરવું પડે. આ બધું સ્પષ્ટ તમે કર્યું સાહેબ. એટલે અહીંયા શું છે કે વિજ્ઞાનમાં શું હોય, વિજ્ઞાનમાં એક્ઝેક્ટનેસ જ વાત હોય. હા ગપ ગુણ્યા ગપ કે 144 જવાબ ના ચાલે. એક્ઝેક્ટનેસ સમજાય નહીં ત્યાં સુધી આપણા અંતરમાં જે થવું જોઈએ ના થાય. એટલે એક્ઝેક્ટનેસ થાય નહીં ત્યાં સુધી પરમાણુ શુદ્ધ થાય નહીં, વિશ્વાસા થાય નહીં. અને હવે ખબર પડી કે પરીક્ષામાં તો ગપ ગુણ્યા ગપ કરીને 144 જવાબ લખી દે તો શિક્ષક જવાબ જોઈને સાચો આપી દે. પણ વ્યવસ્થિત ના પરીક્ષક આપણને પાસ ના કરે. ના કરે. કે અહીંયા તો તમે પરમાણુ શુદ્ધ કરો તો તમારો ઉકેલ આવે. ઉકેલ આવે. એટલે અહીંયા હવે આ ફાઇલ નંબર 1 નો ક્લેમ છે શુદ્ધાત્મા પર. બરાબર. હવે તમે અમને શુદ્ધ કર્યા હતા, હવે અમને શુદ્ધ કર્યો, અમારો ક્લેમ છૂટી ગયો, તમારી પર તમે છૂટા. એટલે મુખ્ય વાત તો જાણવું ને જોવું એના ઉપર આવી.
એટલે ભૂલો દેખાય તો એટલે કરવા પડે. જ્ઞાન ગણીએ કહીને ગરાય એટલે ત્યાં જોવા હા. જાણવાની ક્રિયા પૂરી થઈ આખી. પૂરી થઈ જાય બરાબર. એટલે એક એક સંજોગ જ્ઞાન ગણીએ કહીને ગરાય તો એ કર્મની નિર્જરા થાય. હા, એ નિદ્રા થાય. નહીં તો શું થાય તો કે ત્યાં પેલો કર્મ પેન્ડિંગ પડી રહે, એટલે કે એ કર્મ ફળ પેન્ડિંગ પડી રહે, ફળ આપ્યા વગર પાછું એમને પેન્ડિંગ રહે. હા, ફરી પાછું આગળ આવે. હા, આ ધર્મેશ સાહેબાને પૂછો ભૂલો એ કપડાં નિકાલ ધુઓ. ના થાય, ભૂલોનો નિકાલ ના થાય એમ. એટલે કપડાં તમે ધુઓ તો ડાઘા જવા જોઈએ ને. હા, જવા જેવું એ ડાઘા જાય તો જ કપડાં ધોયા કહેવાય ને. રહી જાય તો પાછા એમ થાય કે જો આ ભૂલ આપણી થઈ ગઈ ને એમ કે આ દાગો રહી ગયો. ના, એટલે તમે કપડાં ધોવા નાખ્યા, ડાઘા એવો ને એવો જ પાછા આવ્યા હોય હા, તો તમે કહી દો ને આ કપડાં ધોયા નથી, એવું જ કહો ને. હા, એવું જ કહીએ. ના હારા થયો હોય એટલે એવું થાય ને. એટલે હવે આ વસ્તુ અહીંયા સમજાય આપણને હા, કે પેલા કપડામાં તો દેખાય છે કે આ કપડાં ધોયા ને છતાં એવા ને એવા રહ્યા. હા, એવા ને એવા રે. પણ આ ભૂલો એવું ના એવું. એવું અહીંયા અનાદિથી અનંત અવતારથી શું કરેલું હમ. કે અભિપ્રાય પેલા ભૂલના પક્ષમાં જ જતો હતો. હા, એટલે પેલું ત્યાં આગળ નિર્જરા થાય નહીં કર્મોની, એ કર્મ ફળ જે આવ્યું સામે એની નિર્જરા થાય નહીં, હમ. હિસાબ પેન્ડિંગ પડી રહ્યો, ડાઘા એવો ને એવો રહે, એવું પેલું ત્યાં માલ પેન્ડિંગ પડી રહ્યો. હા, એટલે શું થયું તો કે એ કર્મોના પેલા માઉન્ટ એવરેસ્ટ થઈ ગયા. હા. હા. સ્ટોક ખાલી થાય જ નહીં ને. આપણે તો જમા કરતા જઈએ ઢગલો ઊંચો થતો જાય. ભૂલો કરતા જ્યાં હેડે છે, ભૂલો કરતા જ્યાં હેડે છે એવું હા, તો બધા જ કરે છે ને એમાં હું ક્યાં નવું કરું છું કે એમ કહીને પાછા થાય. દક્ષિણે કરી લે. ના, અને પેલો તો પ્રતિક્રમણ કરીએ ને કે ભૂલ કરીને કરીએ ને તો આપણો સંતોષ એ થાય કે ના ભાઈ આપણું પેલું રહ્યું નહીં આમ. હા, એટલે ત્યાં સંતોષ કેમ થાય તો કે તમને અંદર વેર રહ્યું નહીં સામેવાળા માટે. એટલે સામેવાળો વેર છોડે નહીં, તમારું વેર છોડવા માટે પ્રતિક્રમણ. આપણા વેર માટે. આપણા માટે. હા, આપણા એટલે માટે આપણને સામેની વ્યક્તિ માટે તાતો રહેતો નથી ત્યાં. ના, હા, તાતો. આપણે એ તાતો ના રહ્યો એટલે સામેની વ્યક્તિ કરતા સ્વરૂપે દેખાય નહીં, એટલે ત્યાં પેલા વિશ્વાસા થાય પરમાણુ પછી. હા, બરાબર. અને આપણે આ ભૂલ કરી હોય ને આપણે રેડ પર કે આપણે આવી કરી હોય ભૂલ થઈ જાય આપણાથી એમ થાય ને. હા, એટલે એ સમજાય ને. હા, એ સમજાય. એટલે એ સમજાય પછી એનો ઉકેલ લાવાય. હા, પછી ઉકેલ આવે. પછી ઉકેલ આવે. સમજ્યા એટલે પેલા ઉકેલ એટલે 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 દાદાએ કહ્યું ને કે પ્રતિક્રમણ છે ને તો કે તમને તમારી 100% ભૂલ સમજાય પછી એના પ્રતિક્રમણ હોય. હા, હા. 100% ભૂલ સમજાય એટલે કઈ દશામાં હોય હા. તે જોવા જાણવાની પ્રક્રિયામાં જ હોય, જ્ઞાન દ્રષ્ટામાં જ હોય. તો જ ભૂલ સમજાય. તો 100% ભૂલ સમજાય. હા, તો સમજાય. તો કે અત્યારે આપણું મહાત્માનું જ્ઞાતા દ્રષ્ટા પણ કેવું થયું કે શરૂઆતનું છે, શરૂઆતની દશા જ કહેવાય. હા, એટલે ત્યાં બધું જોવા જાણવાનું કહ્યું એને. હા, બરાબર છે. પેલું તો ત્યાં છૂટું વર્તે ત્યાં. હા, એટલું તો છૂટું વર્તન સતત રે. એટલે કન્ટિન્યુટી હોય ત્યાં આગળ. હા, આ તો જાણવાનું કે હોય ત્યાં પોતે અકર્તા પદમાં જ રહેતા હોય. હા, બરાબર. એટલે નિરંતર વર્તમાનમાં જ હોય, એટલે આજ્ઞામાં હોય એટલે વર્તમાનમાં હોય. વર્તમાનમાં હોય, આજ્ઞામાં હોય એટલે વર્તમાનમાં. ને આજ્ઞામાં છે એટલે વર્તમાનમાં છે એટલે અમને ત્યાં કોઈની ભૂલ દેખાય નહીં. હા, કે ત્યાં એમને બધા પરમાણુ શુદ્ધ થયા જ કરે, ફર આપી અને શુદ્ધ થઈને નીકળી જાય. હા, થયા કરે. હા, એટલે એ ભાઈ લટકની સલામ જ કરતા હોય સંજોગોને. હા. પણ છતાંય દાદા લઘુત્તમ ભાવ જુઓ તો કે છતાંય શું કહે છે તો કે ભાઈ હજુ અમારું કેવા જ્ઞાન જે 4 ડિગ્રી બાકી રહ્યું બાકી રહ્યું. એ ખુલ્લું થવાના બાધક સૂક્ષ્મતર અને સૂક્ષ્મતર કારણો હજુ પડેલા છે, બધા દોષો અંદર પડેલા છે. હા. તો કે અમે પણ એ પુરુષાર્થ તમે એ પુરુષાર્થ કરો કે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા ભાઈ, લાસ્ટ પેરેગ્રાફ આપણે પૂરું કરી લઈએ. જરા એક જ લાસ્ટ પેરેગ્રાફ જ છે. હા હા ચાલશે? હા, કઈ તમે અનુકૂળ રીતે કરો, વાંધો નથી.
દેખાય છે? નથી આવ્યું, સ્ક્રીન પર આવ્યું નથી કશું. નથી આવ્યું? સ્ક્રીન બ્લેન્ક, સ્ક્રીન શેરિંગ બતાવો પણ કઈ ફાઇલ ખુલી નથી. બરાબર. ફરીથી ટ્રાય કરું. ઓકે. હવે હજુ ખુલ્યું નથી. એવું જ છે, કઈક ટેકનિકલ કઈ ઇસ્યુ. વાંધો નહીં, ચાલો. હવે ખુલ્યું. હવે ખુલી ગયું. ઓકે ઓકે. બોલો આમાં આ બધી બોલું ચર્ચા છે? થઈ ગઈ. ને નીચે બધા છેલ્લું છે. હજુ નીચે જવા દો. બસ. સહેજ ઉપર જવા દો. ઓકે. આગળ થોડું પેલા બે ત્રણ સેન્ટેન્સ ઉપર જતા રહે બાકી હતા. હજુ સહેજ જવા દો. બસ. એટલે અમને શુદ્ધ કરશો તો તમે છૂટા થશો, નહીં તો નહીં થાવ. બરાબર. અમે જેવી સ્થિતિમાં હતા તેવી સ્થિતિમાં મૂકી દો. જો ક્લેમ સમજાય? હા હા અમે જેવી સ્થિતિમાં હતા એવી સ્થિતિમાં અમને મૂકી દો. હા તમે બરાબર. વિશ્વાસ હતા પ્યોર હતા, અમને પ્યોર કરી દો તો અમારો ક્લેમ પૂરો. પૂરો થઈ જાય. એ જોખમદારી તમારી છે, એટલે અમને એવી સ્થિતિ મૂકવાની જોખમદારી તમારી છે. હા. બરાબર. હવે જો હવે આગળ સમજો. જો એ શું કહે છે, તમે અમને વર્ગ્યા છો. હવે તમે કહો કે હું છૂટો થઈ ગયો, હા. હવે ધક્કા મારો તો ચાલે, તે ચાલે નહીં કહે છે. શી રીતે કરીએ? ત્યારે કહે કે દાદા કહે એમ આજ્ઞા પાડો. દાદા કહે એમ આજ્ઞા પાડો અને નિરાંતે રસ રોટલી જમો. હવે પેટ પર હાથ મૂકીને સુઈ જાઓ, જરા આરામ કરો, પણ નિરંતર દાદાની આજ્ઞા પ્રમાણે રહો. એટલે પછી આપણે એમ કહ્યું કે આ સંભાળ નિકાલ કર્યા કરો. કોક ગારો ભાડે તો સંભાળ નિકાલ કર્યા કરો. હવે એ પરમાણુ છે તે તપ્યા એટલે કડવું ફરાવ્યું. હવે એ પરમાણુ છે તે તપ્યા એટલે કડવું ફરાવ્યું, અને પેલા ભાઈ આનંદ થઈ ગયો, મીઠું ફરાવ્યું. એટલે પેલા અશુદ્ધ છે ત્યાં સુધી પેલું કડવું ફરાવે. સમજાય? અને પેલા ભાઈ આનંદ થઈ ગયો એટલે મીઠું ફરાવ્યું, એટલે ત્યાં વિશ્વાસા થઈ ગયા. એને જોયા કરો એટલે એ ફર આપીને ચાલ્યા જશે તો શુદ્ધ થશે. એ પરમાણુ પછી ઉડી જાય બધા. એટલે વિશ્વાસા થઈ ગયા, પ્યોર થઈ ગયા એટલે પછી ઉડી જાય ત્યાં. આમાં એક શબ્દ છે સાહેબ ઉભા. હા. હવે એ પરમાણુ છે તે તપ્યા, આપણી અંદર તપ્યા, એટલે આપણે એટલે ગાળ બોલી ને તપ્યા એટલે કડવું લાગ્યું. કડવું લાગ્યું. હા. એને નાખ્યું પાછું સહેજ નીચે ઉપર જવા. કડવું લાગ્યું એટલે સમાઈ દીધું તો બરોબર હતું. હાલી ગયું. કેમ નરેશભાઈ ઊંચું કરો. બસ. હા, પરમાણુ તપ્યા એટલે કડવું ફળ આવ્યું, અને પેલા મય આનંદ થઈ ગયો. એટલે આપણે જાણનારા જોનારા રહ્યા એટલે આનંદ થયો. હા, એટલે હવે એ સમજો. જો હવે એ શું કહે, હવે એ પરમાણુ છે તે તપ્યા એટલે કડવું ફળ આવ્યું. એટલે પરમાણુ છે, અંદર પરમાણુ પડેલા છે, એ તપ્યા એટલે કોણ તપ્યું? તો કે મિનસ તપ્યો. એટલે ત્યારે અસરો થઈ એની, એટલે ત્યાં કડવું ફળ આવ્યું. બરાબર. ત્યાં છૂટા પડે એટલે શું થાય તો કે પરમાણુ શુદ્ધ થતા જાય. એટલે મેં આનંદ થઈ ગયો, મીઠું ફળ આવ્યું. એટલે જોયા કરો એટલે એ ફળ આપીને ચાલ્યા જશે. એટલે ત્યાં આપણે જે ફળ આવ્યું એના જોનારા જાણનારા રહ્યા, એના ભોગવનારા નહીં. એટલે કહ્યું કે એને જોયા કરો એટલે એ ફળ આપીને ચાલ્યા જશે તો શુદ્ધ થશે.
એ પરમાણુ પછી ઉડી જાય બધાય. બરાબર. એટલે આવી વાત છે. હા આ બધા સરસ. સરસ જય સરસ જય સચ્ચિદાનંદ સાહેબ, સોરી થોડો નેટનો પ્રોબ્લેમ હતો એટલે તકલીફ થઈ. ના ના કઈ વાંધો નહીં. હા, દીપકભાઈ લઈ લે પ્રશ્ન. હા, તમારો ટાઈમ દીપકભાઈ હોય તો અનમ્યુટ લઈ કરજો સાહેબ. હા, વાંધો નહીં. દીપકભાઈ અનમ્યુટ કરજો. દીપકભાઈ. હા, હમણાં જ્યાં કામ છે પછી હા કાલે જ ઓકે, પછી વાંધો નહીં, વાંધો નહીં. ઓકે, હા, તો આપણે એ પતાવી દઈએ સાહેબ. ઓકે. તમે ત્રિમંત્ર બોલાવો. શાંતિ દાદા બા હા તમે ફોલો હા કરજો. બોલાઈએ હા નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વારરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોયે સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્યેસિમ, મંગલાનામ ચ સવ્વેસ્મિ, પરમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.